હા મમ્મી, હા એટલે જ મેં તને ફોન કર્યો ને. ના બહુ સરસ. અરે બધું લઈ લીધું છે. હા આજે જ આવીએ છીએ અમે. તું બિલકુલ ચિંતા ના કરતી. અરે હા મમ્મી, હા સારું સારું. મમ્મી હા અમે નીકળીએ છીએ, હું તને પછી ફોન કરું. હા હા ઓકે બાય. સાગર શું છે આ? અરે તું હંમેશા ફોનમાં જ લાગી હોય છે. મમ્મી સાથે તો વાત કર્યા કરીશ, આ મારી સાથે વાત ક્યારે કરીશ? 10 દિવસ જોડે હતા અને હવે તો તમારે ખુશ થવું જોઈએ ને. હવે તો આપણા લગ્ન પણ થઈ ગયા છે. હા એ વાત તો સાચી છે કે આપણા લગ્ન તો થઈ ગયા છે, એ માટે ખુશ તો થવું જોઈએ. પણ હું શું કહું છું કે આ 10 દિવસ પણ આપણને ઓછા નથી પડતા? તને ઓછા પડે છે એમ કે ને. હા હવે મને ઓછા પડે છે બસ. પણ સાગર ખબર છે ને મેં કામ લીધું છે એટલે જવું જ પડશે. હવે ના પાડી દે ને. હા ના પાડી દે ને. આટલા દિવસ તો ના પાડી, હવે ના નહીં પડાય. એટલે ચૂપચાપ ચલો તૈયાર થઈ જાઓ અને આપણે જવાનું છે. હા રે આ દર વખતે તારું આવું જ રહ્યું. આવી રીતે જો આવી રીતે ચાલ્યું તો આપણી આ લગ્ન જીવન સુખી કઈ રીતે બનશે? બધી જ રીતે બનશે. તમે મને સમજશો ને તો બધું જ સારું રહેશે. હું અને તને સમજું એમ? તો મસ્તી કરું છું. હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? હા. અને આમ પણ મને તો ખબર જ હતી કે તું પહેલેથી તારું પ્રોફેશન કયું છે, છતાં મેં તને પસંદ કરી હતી ને, એ માટે હું તને પૂરેપૂરો સપોર્ટ આપીશ. સારું ચલો હવે નીચે ગાડી આવી ગઈ હશે. એટલી જલ્દી? એ લોકોને ના કહેવાય કે મારે 1 કલાક લેટ થશે? કમસે કમ એટલું તો કરી શકે ને તું મારા માટે? બસ પણ હવે ચલો. તમે એમ નહીં માનો. ચલો 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 ચલો. મમ્મી આવી ગઈ બેટા? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા કેમ છો? બસ મજામાં? તબિયત સારી છે ને તમારી? સારી છે. તો મમ્મી તમે કેટલા ફોન કરો છો? રસ્તામાં તો એમાં તમારા 10 વાર ફોન આવી ગયા. આ સાગર મને કહે છે અરે મમ્મીને જ્યાં સુધી નહીં જઈએ ને ત્યાં સુધી જપ જ નહીં થાય. હા હવે હા પણ તમે લોકો નહીં હોય તો મને ઘરમાં ક્યાંથી ગમે એકલીને? કહ્યું તું ને કે તું પણ ચાલ અમારી સાથે, પણ તું છે કે ના નથી આવું, પ્રાઇવેસી આપવી છે તમને. તમારા બેની વચ્ચે મારું શું કામ પણ? પણ મમ્મી તમે આયા હોત ને તો બહુ જ મજા આવી. એવું છે? હા અને એટલી બધી શોપિંગ કરી છે ને. આ સાગરે તો મારી વસ્તુ ઓછી ને તમારી વસ્તુ વધારે લીધી છે. ઓહો તો હું શું કરવાની એ બધી વસ્તુને? ક્યાં જવાની છું? અરે ભલે ને કંઈ જવાના ના હોય પણ તમારે વસ્તુની જરૂર તો પડે જ ને. વધારે બીજું કંઈ નથી લીધું, આ તો ખાલી કહે છે, ખાલી કપડાં અને થોડાક પહેરવા માટેના ઘરેણાં લીધા છે. ઓ બાપરે, ક્યાં જવાની ઘરેણા પહેરીને? હવે તો મારી ઉંમર થઈ, મારે બસ ઘરમાં બેસવું અને ભગવાનનું નામ લેવાનું. ઉંમર ભલે ને ગમે તે થઈ ગઈ હોય પણ જો આપણે મનથી પોતાને આમ જવાન માનીએ ને તો આખી ઉંમર જવાન જ રહીએ. બરાબર. અને ઉંમર થઈ જાય એટલે શું વસ્તુઓ નહીં પહેરવાની, આપણે આપણી રીતે નહીં રહેવાનું. સાચી વાત છે. રહેવાનું. બોલો મજા આવી? ફરી બસ આવ્યા તો? એકદમ મજા આવી. અને હું શું કહું છું મમ્મી, હમણાં અમે આવતા હતા ને તો સાગર પર પેલા ડિરેક્ટર છે ને ગોવિંદ ગુર્જર, એમનો ફોન આવ્યો હતો, એમને મળવા જવાનું છે. અરે આવતા તો વાર ન લાગી. આમના કાંઈ જવાનું નથી. 2 દી આરામ કરો, બધો થાક ઉતારો, પછી તમારે જે કામ કરવું એ કરજો. અરે મમ્મી પણ એમાં એવું છે ને કે હા સુષ્માનો એક ન્યૂ પ્રોજેક્ટ ચાલુ થવાનો છે, એના માટે ગોવિંદ ગુજરનો મારી ઉપર કોલ આવ્યો હતો, તો એની મીટિંગ થઈ જાય ને તો એના માટે પણ સારું છે. પણ તમે હજુ હમણાં તો આવ્યા. હા વાત સાચી છે તમારી કે હજી હમણાં જ આવ્યા છીએ, પણ હા 1 જ દિવસનું કામ છે, 1 દિવસમાં પાછા આવી જઈશું. પછી તો જ્યારે એ પ્રોજેક્ટ ચાલુ થશે ને ત્યારે જવું પડશે. હા મમ્મી, અને એમ પણ એવું હશે ને તો હમણાં તરત નહીં જઈએ. સાગર એને ફોન કરીને કહી દેશે તો અમે સાંજે જઈશું. હા થોડો આરામ કરો, ફ્રેશ થાઓ, આરામ કરો, જમો કરો, પછી શાંતિથી નિરાંત જજો. હા મમ્મી શાંતિથી જઈશું. બોલો બીજું જમવાનું શું બનાવશો આજે? તમારે શું ખાવું છે બોલો, એ બનાવી દે. એ તો તમે બનાવશો નહીં, અમે જમી જ લઈશું. અરે પણ સુષ્મા આ મમ્મીને શું કામ તકલીફ દે છે? એક કામ કરીએ આપણે આજે છે ને ઝોમેટોમાંથી મંગાવી લઈએ, હા ત્રણેય સાથે બેસીને જમીએ.
અરે પણ આટલા દિવસ તો આપણે બહારનું ખાધું છે, તો આજે તો ઘરનું ખાઈએ ને. જો આપણે સાંજે ક્યાં જવાનું છે? મીટિંગમાં. હા. તો આપણે મમ્મીને જમવાનું બનાવવાનું કહીશું તો એની સાથે ટાઈમ સ્પેન્ડ થોડા કરી શકીશું. એના કરતાં એક કામ કરીએ કે આપણે ઝોમેટો કરી લઈએ અને મમ્મી સાથે શાંતિથી આપણે વાતો કરીએ આખો દિવસ. તો પછી તમે આરામ ક્યારે કરશો? મારી જોડે વાતો કર્યા કરશો જો તો? સાચું કહું ને મમ્મી, તો આ તમારી સાથે વાતો કરવી ને એટલે અમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય અને અમે પણ ફ્રેશ થઈ જઈએ. પછી આરામ કરવાની કોઈ જરૂર નહીં પડે. તો હું રસોઈ બનાવી કાઢતે ને કઈ વાર ન લાગે. રસોઈ કઈ કરતા નહીં શું વાર મમ્મી, લાગે? કઈ નહીં. એમણે કીધું છે ને તો આપણે મંગાવી લઈશું. ઓકે. હલો, કેમ છે? બસ હું મજામાં. તું કેમ છે? આ તો તારો મેસેજ જોયો ને એટલે મેં તને ફોન કર્યો. શું? એટલે તને એમ લાગ્યું હું લગ્ન કરી લઈશ એટલે તને ભૂલી જઈશ? ખરેખર હા, સાવ ગાંડું છે. અરે ના ના, મળીશ ને. એકચ્યુઅલી એવું છે ને કે હમણાં 1-2 દિવસ તો હું ઘરે છું, પછી આપણે મળીએ. અરે એ જ આપણી જગ્યા પર. હા, એ કેફેમાં મળીશું. બસ મજા છે, મજા કરે છે. ના ના, મેરેજ લાઈફ એકદમ સરસ છે. હજુ હમણાં તો શરૂઆત થઈ છે. હા હા ચોક્કસ. સારું ચાલ, હમણાં હું મૂકું છું. નહીં તો પાછી મમ્મી જોશે ને તો એમ કહેશે હજુ તારા ફોન નથી પતતા, અને સાગરને તો ગમતું જ નથી. ઓકે ચલ બાય. અરે સાગર. હા, હું બસ હમણાં આવ્યો. સુષ્મા, એક વાત પૂછું તને? હા પૂછો ને. હમણાં તું કોલ ઉપર વાત કરતી હતી, તો એ ફોન કોનો હતો? શક કરો છો મારી પર? હા, ના ના, શક નથી કરતો. એમ તો તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ શું કરું છું? હા, તને પ્રેમ જ એટલો કરું છું ને કે તું કોઈ બીજા સાથે વાત કરે ને એ મને જરાય પસંદ નથી. એ માટે પૂછું છું, કોનો ફોન હતો? અરે મારી ફ્રેન્ડ નથી પેલી સ્વીટી. અરે હું તમારી સાગર બહુ જ વાતો કરું છું એની. હા, સ્વીટી. ઓકે. એનો ફોન હતો. એનું કેવું એવું છે કે લગ્ન પછી તું મને ભૂલી ગઈ છે. અરે એવું હોય તો એક કામ કરીએ ને, આપણે બંને એને મળવા જઈએ. એ બાને તું મને મુલાકાત પણ કરાવી દે. હા. બાકી અત્યાર સુધી તારા મોઢેથી નામ સાંભળ્યું છે સ્વીટી સ્વીટી સ્વીટી, પણ આ સ્વીટી હકીકતમાં છે કોણ ને એ જોઈ નથી મેં પણ. સારું, એ છે ને અત્યારે બહાર ગઈ છે. એ જેવી આવે ને આપણે એને પહેલા મળી લઈશું. પાક્કું. હા ને. અને હવે અહીંયા જ ઊભા રહેશો કે કંઈક વર્ક કરશો તમારું? અરે કરીશ ને, શું કામ નહીં કરું. અને સાચું કહું ને તો જ્યારે તું મારી સાથે હોય છે ને ત્યારે મારું મેઇન અટેન્શન તું જ તો હોય છે, અને તારી સાથે જ તો હું મારી સમય વ્યતીત કરું છું. ચલો. મમ્મી શું થયું? મમ્મી શું થયું તમને? મને એકદમ ઓચિંતા કઈ ચક્કર જેવું લાગે છે. ગભરામણ થાય છે. એક મિનિટ મમ્મી, હું પાણી લઈ આવું. એક મિનિટ. મમ્મી લો આ પાણી પી લો. મમ્મી, અમે લોકોએ તમને કેટલી વાર કીધું છે કે તમારે છે ને આ ઘરના કામ કરવાની કોઈ જરૂર નથી. આપણે ગીતાબેનને રાખ્યા છે ને ઘરમાં કામ કરવા માટે, તો તમે શું કામ કરો છો? તમે છે ને ખાલી 2 ટાઈમની રસોઈ કરો ને એ પણ બહુ થઈ ગઈ. અને જો એમાં પણ જરૂર હોય ને તો ગીતાબેનને કહી દેવાય ને કે તમારી હેલ્પ કરે. જો ચક્કર આવી ગયા ને. હા બેટા. હા. તું એક મારા દીકરાની ગરજ હારે છે બેટા. અરે મારા દીકરા જેવો જ છે ને. મમ્મી, તમને તો ખબર જ છે ને કે મારા મમ્મી પપ્પા ગામડે રહે છે, અને અહીંયા
મારા મમ્મી અને મારા પપ્પા બંને તમે જ તો છો ને. મેં તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે એટલે સંબંધમાં તમે પણ મારા મમ્મી જ કહેવાઓ. સાચી વાત છે બેટા તારી. હવે કેવું લાગે છે? આટલી સેવા કરે છે, અત્યારે મારો દીકરો એ તેવો ના કરે. તું મારી જમાઈ થઈને કેટલી સેવા કરે છે અરે આ તો મારી ફરજમાં આવે છે એટલે કરું છું. કોઈ દીકરો પોતાની માની સેવા ના કરી શકે? ખરેખર હવે સારું લાગે છે ને? સારું લાગે છે. ને મેં કીધું એમ તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. અને ગીતાબેન, હા મમ્મી માટે લીંબુ શરબત બનાવજો ને. ચાલો તમે અંદર આરામ કરો, ધીમે ધીમે. ચાલો. સ્વીટી, હાય કેમ છે? બસ એકદમ મજામાં. ઓ માય ગોડ, આફ્ટર લોંગ ટાઈમ. હા, તું જ ખોવાઈ ગઈ હતી ને. ક્યાં ગઈ હતી? રાજસ્થાન ગઈ હતી શૂટ કરવા. હા, અને તું પણ સારું એવું શૂટ કરીને આવી ને. હા, હું તો મેરેજ કરીને આવી, એ પછી તો હજુ ગઈ જ નથી. હવે 2 દિવસ પછી જવાનું છે. સાગર, હાય જીજુ. હેલો, માય નેમ ઇઝ સાગર. આ સ્વીટી સ્વીટી કરતી હતી, આ સ્વીટી નહીં? હા આ સ્વીટી. અરે બેસો ને જીજુ, બેસો. હા. બોલ બીજું શું ચાલે છે? અને કોનું શૂટ હતું? પેલો તારો જૂનો આશિક, ઓલો વિજય ડાયરેક્ટર છે એને ત્યાં. ઓહ, મતલબ કે હું તો મસ્તી કરું છું. શૂટ હતું ને, શેડ્યુલ બહુ લાંબુ હતું, મતલબ કે 2 મહિના ઉપરનું હતું. હજી આજે જ આવી છું. પતી ગયું ને સરસ રીતે? તારે કેવું ચાલે છે કે? બસ જો, મારી પણ મસ્ત લાઈફ ચાલે છે. અત્યાર સુધી તો બસ ઘરે હતા અને ફરતા જ હતા. હવે 2 દિવસ પછી પાછી ચાલુ થઈ જઈશ. અચ્છા જીજુ, તમે સારા કહેવાય હો, એમને શૂટમાં આટલો સપોર્ટ કરો છો. હા, હવે એનું સપનું છે કે મારે એક્ટ્રેસ બનવું છે તો સપોર્ટ તો કરવો જ પડશે ને. ગ્રેટ. અને સુષ્મા, હવે ઘરે આવવાનો ક્યારે પ્લાન છે? હવે તો પાર્ટી પણ મારે લેવાની છે, પણ પહેલાં તું મારા ઘરે આવ. ચોક્કસ આવીશ. પાર્ટી પણ આપીશ અને આપણે ક્યાંક બહાર પણ જઈશું. એક મિનિટ. હેલો. અરે હાય. યુ નો વોટ, ખબર છે આજે મને કોણ મળ્યું છે? સુષ્મા. હા. આપું અલે કોણ છે? આપણો ક્લોઝ અને જૂનો ફ્રેન્ડ. હલો. હા હાય રાહુલ. અરે બસ એકદમ મસ્ત. હા એકદમ ખુશ છું. તું કેમ ના આવ્યો લગ્નમાં? અરે એવું નથી, લગ્ન તો થઈ જ ગયા. તું આવ કે ના આવ, લગ્ન તો થવાના જ હતા ને. બસ હવે ચાલ મસ્તી કરવાનું છોડ. ઓકે, અમે પછી મળીશું. બહુ ટાઈમ પછી હું સ્વીટીને મળી છું. પછી વાત કરીએ. મેસેજ કર્યો મને? હા. ક્યારે? કાલે રાતે? હા વાંધો નહીં. ઓકે ચલ બાય. કરતો જોઈને એણે તારો નંબર મારી પાસેથી જ લીધો હતો. ખબર છે કેટલો યાદ કરે છે તને ઈ. અને કહેતો હતો કે મારે તો છે ને સુષ્માને મળવું જ છે અને છે ને એને લઈ જ આવી છે, મારે પાર્ટી દેવી છે, એમ કહેતો તો. બોલ. વાંધો નહીં, આપણે 2 જઈશું એને મળવા, બરાબર? અને હું શું કહેતી હતી, તું ફ્રી હોય તો ચલ ને અમારી સાથે. ક્યાં? અરે આપણે શોપિંગ કરવા જવાનું છે. ચલ ને, બહુ જ મજા આવશે. ના યાર, અત્યારે નહીં. જો આટલા ટાઈમ પછી માંડ હું અત્યારે ફ્રી થઈ છું. હવે મારે એને ફરીથી બિઝી નથી થવું યાર. હા બિઝી નહીં, મને ખબર છે તું કેમ નથી આવતી. હેલો, હા એક્સક્યુઝ મી, સોરી. હું તમને લોકોને ડિસ્ટર્બ કરું છું, પણ સુષ્મા હવે આપણે લેટ થશે. હા, હવે નીકળીએ. જીજુ, આટલા ટાઈમ પછી અમે મળ્યા છે. જીજુ તો જો. એમાં એવું છે ને, હેલો સ્વીટી, એમાં એવું છે ને કે અમારે બીજે પણ જવાનું છે તો લેટ થઈ જશે નહીં સુષ્મા? હા એક કામ કર ને, હું કાલે આવીશ. કાલે છે ને તારી ઘરે જ આવી જઈશ, એટલે આપણે આખો દિવસ વાતો કરીશું. પાક્કું ને? પાક્કું. સારું ચાલ. અને છે ને આમ જો, આમ તો તારું બોડી ફિટ એન્ડ ફાઇન જ છે, બટ ખાવા પીવામાં ધ્યાન રાખજો. હા હવે અને મળીએ. જીજુ, આ છે ને મારી ફ્રેન્ડ નહીં, મારી બેન જ છે. એનું છે ને બરાબર ધ્યાન રાખજો તમે. એક કઈ તકલીફ ના પડવી જોઈએ. ના, શું કામ તકલીફ પડે? હું છું ને એની સાથે, એમની કેર કરવા માટે, એમનું ધ્યાન રાખવા માટે. ઓકે ચલ મળીએ. બાય. બાય. કાલે મળીએ આપણે. શ્યોર. ઓકે બાય. બાય. જીજુ આવજો. અરે વાહ,
મારી દીકરી કેટલી મસ્ત લાગે છે ને બેવની જોડી તો રામ સીતાની જ જોડી લાગે. અરે વાહ, અરે આ બેટા, અરે શું મમ્મી તમે પણ હજુ લગ્નના ફોટા જુઓ છો? તો સારું લાગે ને. હા મમ્મી મસ્ત રીતે છે ને બધું કામ પતી ગયું. જેટલી પણ મારી મીટિંગો હતી ને એ બધી પતાવી દીધી અને થોડી ઘણી ખરીદી કરવી હતી એ પણ મેં કરી લીધી. કેમ અચાનક ઊભા થઈને ભૈયા સાગર કુમાર કઈ થયું છે? એની તબિયત નથી સારી બેટા? ના મમ્મી, કદાચ એવું બને આજે સવારથી જ મારી સાથે ને સાથે હતા ને એટલે કદાચ થાક લાગ્યો હશે એટલે અંદર જતા રહ્યા. પણ કંઈ વાંધો નહીં મમ્મી, એ તો હું એમને જોઈ લઈશ એમને શું થયું છે શું નહીં. પણ હું શું કહું છું, આપણે પેલા લલી કાકી છે ને હા, એમનો ફોન આવ્યો હતો. શું કહેતા? એ તમને મળવા બોલાવે છે કે એક દિવસ હવે મમ્મીને લઈને આવો તો જો હું જ્યારે શૂટિંગમાં હોઉં ને ત્યારે તમે છે ને સાગરને લઈને જઈ આવજો. સારું, એટલે તમને સારું બી લાગશે અને તમારે રોકાવું હોય તો 1-2 દિવસ રોકાજો. સાગર તમને મૂકીને આવતા રહેશે. વાંધો હા ને? નહીં, સારું. અરે બેટા તું વાતો પછી કર, પહેલા તું અંદર જા. આ સાગર કુમારને કંઈ જોઈતું કરતું હોય તો હા મમ્મી, હા ને? જઉં છું. ને કંઈ દવા જેવું આપવાનું હોય તો કંઈ હા હા. પૂછી લેજે હે બેટા. સાગર, સાગર, શું છે? શું થયું? કેમ આમ મૂડ નથી? મારો મૂડ તો સવારથી નથી, પણ તને અત્યારે દેખાયું કે મને મૂડ નથી? સાગર, મને એમ લાગ્યું કે કદાચ થાકના લીધે તમે મારી સાથે વાત નથી કરતા. પણ થયું છે શું, કહેશો મને? અરે વાહ, તે તારી જાતે જ નક્કી કરી લીધું કે મારું મૂડ થાકના કારણે ખરાબ છે. તે મને પૂછવું પણ યોગ્ય ના સમજ્યું નહીં કે સાગરનું મૂડ આજે ઠીક નથી તો શું પ્રોબ્લેમ થયો હશે? જરા હું પૂછું. સાગર, શું થયું કહેશો મને? સુષ્મા, તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારા વગર રહી નથી શકતો. અને તું જે મારા અલાવા મતલબ કે મારી સિવાય જે પણ કોઈ છોકરા સાથે વાત કરે, ઇવન તું જે સ્વીટી સાથે પણ વાત કરે છે ને એ પણ મને નથી ગમતું. ને હા, સ્વીટી કોઈ ડિરેક્ટરની વાત કરતી, કોણ હતો એ ડિરેક્ટર અને શું સંબંધ હતા તમારા? અરે એવા કોઈ સંબંધ નહોતા. હવે તમને ખબર તો છે જ ને કે આ અમુક ડિરેક્ટર એવા હોય છે કે જે કોઈ હિરોઈનને લાઈક કરતા હોય કે ભાઈ કોઈકની એક્ટિંગ ગમતી હોય તે વખાણ કરતા હોય. સ્વીટીને છે ને મજાક કરવાની આદત છે. ઓહ હા, તો જો સુષ્મા, હું કોઈ 5 મહિનાનું દૂધ પીતું બાળક નથી. મને બધી જ ખબર પડે છે. આ સ્વીટી હજુ આગળ વાત કરત એ પહેલાં તેને ઈશારો કરી દીધો હતો. શું એ મને નથી ખબર પડતી? દેખાય છે, અમારી આંખો છે ને એકદમ સારી છે. પણ સાગર, એવું કંઈ જ નહોતું. એવું કંઈ હતું નહીં તો શું કામ તે ઈશારો કર્યો? શું કામ તે સ્વીટીની વાત પૂરી ન થવા દીધી? એ કહીશ? અરે સાગર, એટલી મજાકિયન છે ને, મજાકમાં એ ગમે તેવું બોલી દેત ને તો તમને ના ગમત, એટલે મેં એને ના પાડી. ઓહ, ચલ માની લીધું કે સ્વીટીએ જે પહેલાં કીધું ને એ મજાક હતો. પણ આ રાહુલ નામના છોકરાની એવી વાત તો તે મને કોઈ દિવસ કરી જ નથી. કોણ છે આ રાહુલ? તે બધાની વાત મને જણાવી હતી. ઓલો ફલાણો ઢીમકાણો, આમ સ્વીટી અને બીજા પણ તે કોઈ દિવસ આ રાહુલ બાબતે તો મારી સાથે વાત જ ન કરી. શું કામ કરે નહીં? લગભગ આ રાહુલની વાત મને જણાવી યોગ્ય નહીં લાગી હોય તને? સાગર, એવું નથી. રાહુલ બસ જેવી રીતે સ્વીટી મારી ફ્રેન્ડ છે ને એવી જ રીતે મારો ફ્રેન્ડ છે. અને રાહુલને એવું કંઈ જ નથી. જે કંઈ પણ તમે રાહુલને લઈને તમારા મનમાં છે ને એવું કંઈ જ નથી. જો રાહુલને મારું ટ્યુનિંગ એવું છે ને કે ઘણીવાર એવું બનતું હોય છે કે અમે બે જણ એક સાથે લીડમાં હોઈએ છીએ એટલે અમારું ટ્યુનિંગ એટલું સારું છે ને
કે અમે એકબીજાને સમજી જઈએ કે આગળનો સીન કઈ રીતે કરવાનો છે, શું છે. અને જો સુષ્મા, એક મિનિટ. રાહુલ અને તારા ટ્યુનિંગમાં કોઈક વાર આપણું ટ્યુનિંગ ના વિખાઈ જાય એનું ધ્યાન રાખજે ને. કારણ કે મને છે ને હવે કોઈ બાબત ગમતી નથી. તારી પાસે પણ કોઈ વ્યક્તિ આવે છે ને તો પણ મને જલન થાય છે. સાચું કહું ને તો તને આ ફિલ્ડથી પ્રેમ છે અને તને આ કામ કરવું ગમે છે ને એટલે હું તને રોકી નથી રહ્યો. બાકી મેં જોયા છે, મેં તારી સિરિયલ, વેબ સિરીઝ, મૂવી બધું જ જોયું છે. અને અમુક વાર તારો અને જે તારા કો સ્ટારનો અમુક એવા સીન આવે છે ને તો મને જલન થાય છે. છતાં આજ સુધી મેં તને કોઈ દિવસ નથી જતાવવા દીધું કે તું આ કામ ના કર. એનો અર્થ એ નથી કે તું મને ભૂલી જા. કેવી ગાંડા જેવી વાત કરો છો. હું તમને શું કામ ભૂલું? અને આ બધા કરતા છે ને તમે મારી માટે અલગ છો. જે સ્થાન તમારું છે ને એ આમાંથી કોઈનું નથી. હું તમારી છું અને તમારી જ રહેવાની છું. હા, બધા તો ખાલી મારા ફ્રેન્ડ છે, પણ તમે તો મારી જાન છો ને. અને તમારા વગર હું નથી રહી શકતી. અરે તમારો આ ઉદાસ ચહેરો જોઉં છું ને તો એવું લાગે છે કે અત્યારે મારો જીવ જતો રહેશે. જો સુષ્મા, તને ખબર જ છે કે આવી બધી બાબતોથી મને જલન થાય છે તો શું કામ કરે છે તું એવી વાતો? અને નહીં કરું. સોરી ને બાબા, માફ કરી દો. બસ હું સ્વીટીને બી કહી દઈશ કે શૂટિંગની કોઈ જ વાતો ના કરે. બસ. ખુશ? સારું. અને આગળથી છે ને આ બધી જ બાબતો ઉપર ધ્યાન આપજે. હા બાબા, એવું કોઈ જ કામ નહીં કરું જેથી તમને ખોટું લાગે. હવે ખુશ ને? એકદમ ખુશ. સાગર, મારો ફોન. અચ્છા, તમારી પાસે છે. સાગર, હું જઉં છું. પહેલાં એમને મેસેજ કરી દઉં કે હું આવી રહી છું. અને એવું હશે તો તમે મને લેવા આવી જજો. કેમ, હું તને મૂકવા માટે ના આવું? સાગર, હવે તમે પણ કામ કરો છો ઓનલાઈન તો એટલો ટાઈમ બગડે ને. વાંધો નહીં, તમે ઘરે રહીને કામ કરો. હું ફટાફટ મારી મીટિંગ બતાવીને આવી જઈશ. સીધું કહી દે ને કે એકલી બોલાવી છે. શું કામ બહાના કાઢે છે કે તમને કામ હશે, તમે મૂકવા નહીં આવી શકો? મને 100 કામ હોય ને તો પણ હું તને એની ટાઈમ મૂકવા આવું જ છું અને આવી પણ શકું છું. પણ હા, તો તમને એકલા બોલાવ્યા છે ને એટલા માટે તમે મને ના પાડો છો, નહીં? એવી વાત નથી સાગર. તો કેવી વાત છે? વાત એ છે કે હું કોઈની સાથે વાત કરું છું તો એ તમને નથી ગમતું. કોઈની સાથે મેં હસીને 2 શબ્દ શું કહી દીધા એ તમને નથી ગમતું. તમારા લીધે મારું કામ બગડે છે. અમુક લોકો મને બોલાવતા બંધ થઈ ગયા છે. તારું કામ મહત્વનું છે કે તારી માટે તારો આ હસબન્ડ મહત્વનો છે? એ કહીશ મને તું. તમે પણ મારી માટે મહત્વના છો. તો પછી હસબન્ડ આપણી કઈ હરકતોથી ખુશ થાય છે અને કઈ હરકતોથી અપસેટ થાય છે ને એનું પણ ધ્યાન રાખવું પડે. ગમે ત્યારે ગમે એ સમયે ઘરે આવવું, મન ફાવે ત્યારે જતું રહેવું, ફોન કરે તો ફોનનો રિપ્લાય ના આપવો, અને ફોન કર્યો હોય 7 વાગે અને એનો રિપ્લાય આવે રાતના 10 વાગે. શું છે આ બધું? હું તારો હસબન્ડ છું. તારી કેર કરવી, તારી સંભાળ રાખવી એ મારી પણ ફરજમાં આવે છે. તો તું મારી સાથે આવું વર્તન કરે છે એ તને નથી દેખાતું? મેં ખોટું વર્તન શું કર્યું? છેલ્લા 2 વર્ષથી ખબર નહીં તમને શું થઈ ગયું છે ને તો તમે બસ આવી રીતે જ વાત કરતા હોવ છો. અરે યાર, મારી લાઈન એવી છે કે મારે હસી મજાકથી વાત કરવી પડે. મારે કોઈની સાથે મીટિંગ હોય અર્જન્ટ તો મારે ફોન સાયલેન્ટ કરવો પડે. અને શૂટના ટાઈમે તમને પણ ખબર છે કે મારો ફોન મારી પાસે જ નથી હોતો, ક્યાંય રૂમમાં પડ્યો હોય તો હું કેવી રીતે તમારો ફોન રિસીવ કરું? પણ જ્યારે તું ફોન હાથમાં લે ત્યારે પણ તારી પાસે ટાઈમ નથી કે તારા હસબન્ડને એક મેસેજ છોડી દે. શું મને તારી ચિંતા ના થતી હોય? અરે માની લે કે કોઈ દિવસ ભગવાન ના કરે ને તારી સાથે દુર્ઘટના થઈ જાય
તો મને કઈ રીતે ખબર પડવાની? કારણ કે મને તો એમ જ લાગવાનું કે મારી વાઈફ તો શૂટમાં હશે, કદાચ બીજી હશે, એટલે મને રિપ્લાય ના આપી શકે. હું તો એ જ વાતમાં રહી જાઉં ને, અને તારી સાથે શું થઈ જાય. સાગર, હું ફોન એટલે નથી કરતી કે હું તમને ફોન કરું ને એટલે શક સિવાય તમને કશું નથી. હા તો શક તું ઊભા શું કામ કરે છે? આ શક તું ઊભા કરે છે ને એટલે હું શક કરું છું. મને પણ કોઈ શોખ નથી થતો કે મારી વાઈફ ઉપર શક કરું. મેં તમને કાલે ફોન કર્યો તો, મને રિપ્લાય શું મળ્યો? કોના રૂમમાં હતી તો તને મારો ફોન ના દેખાયો? આ તો કઈ રીત છે સાગર બોલવાની? હા તે પૂછે જ ને, કારણ કે હંમેશા તારો ફોન કોઈ દિવસ તારી પાસે નથી હોતો. એટલી તો મને પણ ખબર પડે છે. ભલે હું શૂટ નથી કરતો કે ભલે હું આર્ટિસ્ટ નથી, ફોન તમે પોતાની પાસે રાખી શકો, ખાલી સાયલેન્ટ રાખવો જોઈએ, જેથી કરીને શૂટમાં ડિસ્ટર્બન્સ ઊભું ના થાય. બાકી તમને કોઈ તમારી પાસે ફોન રાખવાની ના નથી પાડતું. હું છે ને જ્યારથી મારા લગ્ન થયા ને ત્યારથી તમને સાથે લઈને જ જતી હતી, જોડે રાખતી હતી. તો હવે શું વાંધો આવી ગયો? તમારા વર્તનથી મને લોકો ના પાડી દે છે કામની કે હસબન્ડને લઈને આવવાના હોય તો ના આવશો, બીકોઝ તમારો હસબન્ડ ત્યાં ઇશ્યુઝ ઊભા કરે છે. આપણા બે જણની વચ્ચે ઝઘડા થાય, બહાર આખું ગામ સાંભળતું હોય છે. નાની નાની વાતો તમે મારી સાથે ઝઘડો છો. હા, પેલાય તને આવી કોમેન્ટ કરી, પેલાય તારો હાથ પકડ્યો, પેલાય તને ટપલી મારી. અરે યાર, ફ્રેન્ડ્સ છે બધા મારા. એવા તો કેવા ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ તો મારે પણ ઘણા છે. કોઈ દિવસ કહી દે ને મારી સાથે એવું વર્તન કર્યું, મારી સાથે ફ્લર્ટ કર્યો હોય, મારી સાથે હાથ ચાલાકી કરી હોય. હા, તો આ તારા જ ફ્રેન્ડ એવા કેમ છે કે તારી સાથે હાથ ચાલાકી કરે છે, તારી સાથે મન ફાવે એવી કોમેન્ટો કરે છે, તારી સાથે ફ્લર્ટિંગ કરે છે? નથી ગમતું એ મને. સાગર, હું કઈ રીતે સમજાવું તમને? અરે તમને હું મળીને ત્યારે પણ આવી જતી, તો લગ્ન પછી શું થઈ ગયું તમને? કેમ મારી પર આટલી બધી દબાણ કરો છો તમે? લગ્ન પછી છે ને એક પતિને પોતાની પત્ની ઉપર વિશ્વાસ તો હોય છે, પણ એના કરતાં પણ વધારે એને એમ હોય છે કે એ જે વ્યક્તિને પ્રેમ કરે છે ને એ વ્યક્તિ કદાચ એને ધોકો તો નથી આપતો ને, અને પ્રેમની આડમાં એની સાથે કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને, કારણ કે એને બીક હોય છે કે એ વ્યક્તિ જેને પ્રેમ કરે છે ને એ વ્યક્તિ એને છોડીને ના જતું રહે. બસ આ જ માટે હું તને આ બધી રોકટોક કરું છું, કારણ કે હું તને પ્રેમ કરું છું. તું મારાથી દૂર થઈ જા ને એ હું જોઈ નથી શકતો ને, એ માટે જ કહું છું તને. તો પ્રેમ પણ હું પણ કરું છું, પણ મેં ક્યારેય તમારી પર શક કર્યો છે? મેં એવા કોઈ કામ જ કર્યા નથી કે તું મારી ઉપર શક કરે. કોઈ દિવસ તે મને કોઈ છોકરી સાથે જોયો છે, કોઈ છોકરી સાથે ફ્લર્ટ કરતા જોયો છે, કોઈ છોકરી સાથે વાત કરતા જોયો છે? હું ભલો ને મારું કામ ભલું, તો તું પણ એવું રાખ ને. શું કામ બધા સાથે ફ્લર્ટિંગ કરે છે, બધા સાથે ક્લોઝ થવાની કોશિશ કરે છે? મેં ક્યારેય તમારો ફોન ચેક કર્યો છે? મેં ક્યારેય નથી કર્યો. કરી લે આ મારો ફોન. કોઈ દિવસ કઈ નીકળે ને એ દિવસે તારું ચંપલ અને મારું મોઢું તૈયાર જ રહેશે. સાગર, મને તો ખબર નથી પડતી કે હું કઈ રીતે સમજાવું તમને. તું મને સમજાવવાની વાત કરે છે, અને ખબર તો મને નથી પડતી કે હું તને કઈ રીતે સમજાવું. હું કઈ સિચ્યુએશનમાં અટવાયો છું ને એ મને નથી ખબર પડતી. તારે છે ને જે કરવું હોય ને એ કર. પણ સાગર, શું થયું બેટા? આ કેમ આટલો બધો અવાજ આવતો હતો તમારા બેનો? શું કરું મમ્મી? એક તો સાગરને ખબર નહીં શું થઈ ગયું છે, મારી પર એટલો બધો શક કરે છે કે જેની કોઈ હદ નથી. હવે તમે આ પેલા ડિરેક્ટર ગોવિંદભાઈને તો ઓળખો જ છો ને? હા, આપણી ઘરે પણ આવી ગયા છે. હા. કેટલા સારા છે. હવે એમનો મને ફોન આવ્યો. એમણે મને એમ કહ્યું કે તમે મળવા આવો ને તો તમે એકલા આવજો, કારણ કે તમારા હસબન્ડ સાથે આવશે ને તો વાત કરવાની મજા નહીં આવે. અને આ વાત સાગરને ખબર પડી ગઈ. ખબર નહીં એમણે મારો મેસેજ જોઈ લીધો કે શું, તો એ પરથી લઈને મારી સાથે ઝઘડો કર્યો. હવે ગોવિંદ સર એવા નથી, એમને એટલે ના પાડી હશે કે ઘણીવાર છે ને આ સાગર જે વર્તન કરે છે ને કોઈને નથી ગમતું. મારું કામ કેટલું ઓછું થઈ ગયું છે મમ્મી સાગરના લીધે.
આ 2 વર્ષમાં તો હું માર્કેટમાંથી હાવ ભૂસાઈ ગઈ છું. બસ આ ગણીને 2-3 જણા છે જેમનું કામ હું કરું છું. હવે એમનું કામ હું ખોવા નથી માંગતી. પણ બેટા તું તારા છે ને કામની ઉપર ધ્યાન આપ. આ સાગરનો તો સ્વભાવ જ એવો છે, નહીં તો પછી તારું કામ કેમ ચાલશે? મમ્મી, હું બહુ કોશિશ કરું છું મારા કામ પર ધ્યાન આપું, પણ સાગરના આવા વર્તનથી છે ને મારું મગજ કામ નથી કરતું. એટલા બધા વિચારો મગજમાં ચાલ્યા કરે છે, પણ શું કરું મને તો કંઈ સમજાતું નથી. તું છે ને આ બધું મગજમાંથી કાઢી નાખ ને જેવી રીતે પહેલાં કામ કરતી હતી ને એ રીતે તારું કામ પાછું તું કરવાનું ચાલુ કરી દે બેટા. હા મમ્મી. આવી રીતે તું રડશે ને તારું મગજ બગાડશે તો તારું કામમાં ધ્યાન કેવી રીતે લાગશે? સારું મમ્મી. પણ સાગર કુમાર આટલું બધું આવું ધીરે 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 કેટલું ખરાબ વર્તન કરે છે હવે તો. કંઈ નહીં મમ્મી, કંઈક તો રસ્તો કાઢીશું. સ્વીટીનો ફોન આવ્યો. હા હા સ્વીટી, હા આવું જ છું. આપણે આપણી જગ્યાએ મળીએ. હા હું હમણાં જ આવી. ના ના કંઈ પ્રોબ્લેમ નથી. હા આવી. મમ્મી, હું સ્વીટીને મળવા જાઉં છું અને હું ને સ્વીટી ગોવિંદ સરને મળવા જવાના છે. તો તું જરા મોરું ફ્રેશ કર, તારો ચહેરો તો જો કેવો લાગે છે રોઈ રોઈને. હા મમ્મી, તમે ચિંતા ના કરો, હું હમણાં જ જઈને આવી. હા બેટા, હું તારી માં છું, ચિંતા કેવી રીતે નહીં કરું. તું વહેલી આવજે બેટા. હા બોલ સ્વીટી, શું હતું? કેટલા ફોન કરતી હતી તું? કંઈ કામ હતું? હા, હવે એવું લાગે છે ને કે આ મારી ફ્રેન્ડ રહી જ નથી, કારણ કે મારીથી જે વાત છુપાવવા માંડે એ મારી ક્લોઝ ફ્રેન્ડ ક્યાંથી? વાત? મેં કઈ વાત છુપાઈ તારાથી? ઓહો હો, એટલું બધું છે ને ભોળા બનવાની કોશિશ ના કર. મને ને બધી હકીકતની ખબર છે. પણ કઈ હકીકત? તું મને ચોખવટ કરી. આ જ હકીકત કે આ સાગર તારો પતિ તને આટલું બધું ટોર્ચર કરે છે, મેન્ટલી ટોર્ચર કરે છે, આટલી હેરાન કરે છે, આટલા શક કરે છે. શું કામ? અને તું ક્યારથી આ બધું સહન કરવા માંડી? શું કરું? એને પ્રેમ એટલો કરતી હતી કે ઉતાવળમાં લગ્ન કરી નાખ્યા, અને લગ્ન પછી મને ખબર પડી કે એ મારી પર બહુ જ શક કરે છે. ગમે ત્યાં આવું જવું એને મારી લાઈફમાં કોઈ સહન નથી થતું, તો પણ મેં સહન કર્યો એને. પણ હવે તો સાચું કહું ને તો એની હદ થાય છે સ્વીટી. એક તો માર્કેટમાં પણ છે ને અમુક જગ્યાએથી મારા કામ જતા રહ્યા છે, કોઈ મને લેવા તૈયાર નથી. હા તો નો જ લે ને, કારણ કે બધા એવી જ વાતો કરે છે માર્કેટમાં કે આ જો સુષ્મા અને એનો વર ગમે ત્યારે આવે ત્યારે ઝઘડ્યા જ કરે છે. એને લીધે થઈને તારી વેલ્યુ પણ ડાઉન થાય છે, અને જો કે ડાઉન થઈ જ ગઈ છે. અને આટલી મોટી વાત તે મારાથી શું કામ છુપાવી? સ્વીટી, હું નથી ઈચ્છતી. તને પણ તારી લાઈફમાં કેટલા પ્રોબ્લેમ્સ છે, અને ઉપરથી હું તને મારા પ્રોબ્લેમ કહું. પણ તારી જેવો તો પ્રોબ્લેમ મારી લાઈફમાં નથી જ, કારણ કે હું કોઈનું ટોર્ચર છે ને એટલું બધું સહન કરી જ ના શકું. 2 લાફા મારીને એને હાલતો જ કરી દઉં કે જાવા દે તું, બરાબર છે? બાકી આપણાથી કોઈનું ટોર્ચર સહન ના થાય. સાચી વાત છે તારી. સુષ્મા, હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળ. મેં તને કેમ કીધું કે આવા ટોર્ચર હું ના સહન કરું? એમ તને પણ લાગુ પડે છે. આપણી પોતાની લાઈફ છે, આપણી પોતાની મરજી છે. આપણી લાઈફમાં આપણે જે કરવું હોય એ કરી શકીએ, ડિસિઝન આપણો હોય છે, નહીં કે આપણા ઘરવાળાનો. ઘરવાળા સાથે જ્યારે લગ્ન કરીને જઈએ છીએ ત્યારે હા પૂરી રીતના એની સાથે આપણે બંધાઈ જઈએ છીએ, લગ્ન ગ્રંથિમાં આપણે જોડાઈ જઈએ છીએ. એનો મતલબ એ નથી હોતો કે આપણી આઝાદી જ છીનવાઈ જાય. તું સમજે છે ને હું શું કહું છું? અને સુષ્મા, જો એ તને આટલું બધું ટોર્ચર કરતો હોય ને તો પછી એને છોડી દેવામાં કોઈ પ્રોબ્લેમ નથી અને કંઈ ખોટું પણ નથી. તારી પાસે આટલું સારું વર્ક છે, તું તારા કામમાં ફોકસ કર. અને આટલું કહેવાય ને આ શૂટ માટેની લાઈન છે, તને આટલી સરસ લાઈન મળી છે આગળ વધવા માટેની. આપણી તો લાઈન જ એટલી બેસ્ટ છે, કારણ કે એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, લોકો આપણને ઓળખતા થાય છે. અને કોકના કોક તો એવું હોય જ તે કે જે તમારી મતલબ તું હોય કે હું હોય ગમે તેની મદદ કરવા માટે હંમેશા ઊભું જ હોય. કહેવાય ને ભગવાનનું માણસ. તો પછી આ સાગર ઉપર છે ને થપ્પો નથી મારેલો. અને આ તો સારું છે છોકરા થયા નથી તમારે હજી, અને નથી થયા ને ત્યાં સુધીમાં સિચ્યુએશનને સમજીને આ વાત અહીંયાની પતાવી દે ને તો વધુ સારું છે.
આઈ થિંક મારો કહેવાનો અર્થ શું છે ને તું સારી રીતે સમજે છે. હા સ્વીટી, તારી વાત સાચી છે. કંઈક તો મારે વિચારવું જ પડશે આ બાબતે, નહીં તો મારું કેરિયર તો સાવ ડૂબી જશે. કંઈ નહીં, ચાલ મારે ગોવિંદ સરને મળવા જવાનું છે, હું ત્યાં જઉં છું. અને કીધું એમ વિચારવું પડશે નહીં. હવે ડિસિઝન લઈ લ્યો, કારણ કે વધારે લેટ કરવાથી છે ને આમાં નથી તારું સારું થવાનું કે નથી એનું, ઉલટું આપણું કરિયર જ બગાડવાનું છે. હા. અને કાંઈ પણ હોય ને તો મૂંઝાતી નહીં, ખાલી મને એક વખત કોલ તો કરજે. તારી ફ્રેન્ડ હંમેશા તારી સાથે છે. હા ચલ, બાય. બાય. મળીએ. હા. આ સુષ્મા જલ્દીથી જલ્દી આ સિચ્યુએશન હેન્ડલ કરી લે ને તો સારું છે, કારણ કે આમાં ને આમાં જો એ રહીને તો એનું કરિયર પણ બગડશે. અને જો ઓલો એને સામેથી છોડી દેશે ને તો પછી આ છોકરી કરશે શું? એની કરતાં સારું છે કે આજ એને પહેલાં છોડી દે. ગોવિંદ સર. અરે હેલો હેલો સુષ્મા, કેમ છે? બસ મજામાં. બેસ બેસ. ચા પાણી નાસ્તો કે મંગાવો? ના, કશું જ નહીં, ઠંડુ? કંઈ જ નહીં. હા સોરી સુષ્મા, મારે તારા હસબન્ડને લાવવા ના પાડવી પડી. એનું એક રીઝન છે. શું છે તને બધું બતાવું છું. બાકી કેમ ચાલે તારા કામકાજ બધું ઠીક છે? બસ સર, કામકાજ ચાલે છે. આ વાતમાં જાણે એમ છે કે એક મૂવી આપણે કરવાની છે ન્યૂ, અને એ મૂવીમાં જે ફાઇનાન્સર છે એને તમારી રિક્વાયરમેન્ટ છે એઝ અ આર્ટિસ્ટ. કારણ કે એમ જોવા જાય તો ફાઇનાન્સર છે ને તમારો ઘણો મોટો ફેન છે. એમણે તમારા ઘણા બધા મૂવી જોયા છે, ઘણા બધા વિડીયોઝ જોયા છે, એટલે મને એમણે કીધું કે જો આ મેડમ આપણી મૂવીમાં આવતા હોય તો પછી આપણે આ પ્રોજેક્ટ આગળ વધારવો છે. પણ એક પ્રોબ્લેમ એ છે કે તમે દર શૂટિંગમાં તમારા હસબન્ડને સાથે લઈને જાઓ છો, પણ આ મૂવીના શૂટમાં તમે એમને સાથે લઈને નહીં આવતા. સારું સર, એમ પણ હવેથી મેં એમને કહી દીધું છે એ મારી સાથે ક્યાંય નહીં આવે. બને ત્યાં સુધી કદાચ મને લેવા આવશે ને મૂકવા આવશે, બાકી તો એ ફ્લોર પર તો હાજર નહીં જ હોય. હા, ખોટું નહીં લગાડતા, પણ એમાં શું છે કે તમારા હસબન્ડનો સ્વભાવ થોડો એવો છે, કારણ કે એમાં કંઈ ને કંઈ મૂંઝાતા હોય ને એમને ના ગમતું હોય ને એવું અમને બધાને ફીલ થતું હોય. અને વસ્તુ એ પણ છે કે આપણું ફિલ્ડ થોડું ક્રિએટિવ ફિલ્ડ છે ને એમાં અમુક સીનો એવા હોય કે જે તમારા હસબન્ડની સામે સહજ રીતે ના કરી શકો. એટલે હા સર, કંઈ જ વાંધો નહીં. તો મારા ફ્રેન્ડ અત્યારે રસ્તામાં આવતો જ હશે, જે આ મૂવી ફાઇનાન્સ કરે છે ને એ, અને એ ઘણો મોટો બિલ્ડર છે. અને જો કે એને આ લાઈન સાથે કંઈ લેવા દેવા નથી, પણ શું છે કે એમણે તમારી ઘણી બધી મૂવીઓ જોઈ, વિડીયો જોયા, તો એને મન થયું કે એણે કંઈક નવું કરવું છે, એટલે આપણી ફિલ્ડમાં જમ્પ લાવવા માંગે છે. તો મારો ફ્રેન્ડ છે એટલે આપણે થોડોક સપોર્ટ કરવાનો છે. કંઈ વાંધો નહીં સર. અરે ધર્મેશ, આવો. કેમ છે? અરે અહીંયા બેસ ને યાર. કેમ છે? બસ બસ મજા મજામાં. કેમ છો ગોવિંદભાઈ? બસ બસ. તમારે કેમ છે પરેશભાઈ? એકદમ તબિયત પાણી ફર્સ્ટ ક્લાસ. ઘોડા જેવા છે. કાંઈ ના ઘટે. તો સુષ્મા, આ છે મારા મિત્ર ધર્મેશભાઈ, હાય. અને આ એમના મિત્ર જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ. બંને છે ને એટલા ઘાટ મિત્રો છે ને, કેટલાય વર્ષોથી એક સાથે બિઝનેસ કરે છે, અને એમ મિત્ર પણ છે ને બિઝનેસ પાર્ટનર પણ છે. અને સાથે સાથે આપણે જે આ મૂવી કરવા જઈ રહ્યા છે એમાં પાર્ટનર છે કે તારે એકલાનું છે? ભાઈ ગોવિંદ, એમાં એવું છે ને કે મારું નાનામાં નાનું કોઈ પણ કામ હોય ને, આમના વગર હું એક પણ પગલું આગળ ભરતો નથી. આને તમે મારા બિઝનેસ પાર્ટનર પણ કહી શકો, મારા વેલ વિશર પણ કહી શકો, અને મારા મોટા ભાઈ પણ કહી શકો. વાવ, ગ્રેટ. તો સુષ્મા, મેં તને કીધું એમ
ધર્મેશભાઈને સ્પેશિયલ તારી રિક્વાયરમેન્ટ છે અને એમ જોવા જાય છે ધર્મેશ છે ને તારી પાછળ મતલબ લટ્ટુ છે એટલો તારો મોટો બિગ ફેન છે. યોર બિગ ફેન. થેન્ક યુ સો મચ. જ્યારે પણ મને મળે ને બસ એક જ વાત હોય કે તું મારી સુષ્મા સાથે મુલાકાત ક્યારે કરાવશે. બસ આજે એ સમય આવી ગયો ને. બિલકુલ. હા, એમાં શું હતું કે અવારનવાર અમે મૂવી જોવા સાથે જતા હોય, તમારી મૂવી અમે ઘણી બધી જોઈ છે અને વિડીયોઝ બી મને બધી લિંકો મોકલતો હોય છે, તો હું રેગ્યુલર જોતો હોઉં છું. તો હું મારા બિઝનેસના કામથી હું ફ્રી ન રહેતો હોય, ઘણીવાર કહેતો હોય કે ભાઈ કોઈ હવે આ સંજોગો ઊભા થાય તો સાથે મળીએ આપણે. અને એક સરસ મજાની સ્ક્રિપ્ટ લઈને મારી પાસે આવ્યો અને મને કીધું કે હું એક ફિલ્મ તૈયાર કરું છું. તો મને સ્ટોરી સંભળાવી તો મને ખરેખર બહુ મસ્ત લાગી કે ભાઈ સારી છે. અને ઘણા ટાઈમથી અમે લોકો પણ વિચારતા હતા કે ફિલ્મ લાઇનની અંદર આપણે થોડું ઘણું ઇન્વેસ્ટ કરીએ અને આને સ્ટોરી સંભળાવી એટલે મને ખરેખર લાગ્યું કે મસ્ત સ્ટોરી છે. અને ખાસ એમાં જે હિરોઈનનું કેરેક્ટર છે ને એની માટે તમે મને પરફેક્ટ લાગ્યા. અને જો મેં તો છે ને પહેલાં વિચાર્યું હતું કે એક બીજી હિરોઈન છે ને સિયા મિસ્ત્રી તો ઓળખતી હશે, મારે પહેલાં એને લેવી હતી પણ હવે સ્પેશિયલ આની રિક્વાયરમેન્ટ હોય તો પછી મેં કીધું જો ભાઈ તારે ફાઇનાન્સ કરવું છે તો મારે તારી એટલી વાત તો માનવી જ પડે ને. સાચી વાત છે. અને તમે પણ તો હીરો જેવા લાગો છો, આમાં હીરો તમે બની જાઓ. જો ધર્મેશ મેં પણ એમને એ જ કહ્યું કે સુષ્મા સાથે તું મસ્ત લાગીશ, પણ માનતો જ નહીં. અને સુષ્મા મેં આને ઘણી વાર પહેલાં પણ કીધું કે કામ કર તું, જો આટલો સરસ તો લાગે જ છે તું મારી પિક્ચરમાં હીરો બના કર. પણ બસ એને છે ને એક્ટિંગમાં બિલકુલ રસ નથી કે નહીં હું તો બિઝનેસમેન છું, મારા બિઝનેસ સિવાય બીજું મને કાંઈ નહીં ફાવે. હું છે ને આમ પડદા પાછળથી જે કંઈ કામ હોય ને એ કરી શકું. મારી સામે કેમેરો આવે ને તો મોઢું મારું બંધ થઈ જાય એક શૂટ કર્યું ને ત્યારે પરસેવો વળી ગયો. બે જ ખાલી ડાયલોગ હતા. સારું ધર્મેશ, તારે બીજું કંઈ જે પૂછવું હોય ને મેડમને અત્યારે પૂછી લેજે. એમાં એવું છે કે આપણે શૂટ કદાચ થોડા ઘણા સોંગ જે છે એ આઉટ ઓફ કન્ટ્રી કરવા જવાનો વિચાર છે. તો કમ્ફર્ટેબલ છો તમે, આવી શકો છો કેમ? હા, મને કોઈ જ વાંધો નથી. બરોબર છે ને? બહાર જવાનું થશે અને 8-10 દિવસનું કદાચ શેડ્યુલ બને આપણું તો કઈ પ્રોબ્લેમ તો ન હોવો જોઈએ મારા ખ્યાલથી. ના, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને હા, આપણે બહાર જશું તો ફક્ત તમે જ આવશો. હા, તમારા પેલું હસબન્ડનું મેં કહી દીધું છે કે વાત થઈ જતી. હા, ડિસ્ટર્બન્સ સેટ પણ નહીં જોઈએ. એટલે એકચ્યુઅલી એમાં શું છે કે ફેમિલી મેમ્બર સાથે આવતા હોય તો શૂટમાં થોડું ડિસ્ટર્બ થતું હોય છે, તો અવોઇડ કરો તો વધારે સારું રહેશે. બીજું તો એવું કંઈ આપણે કાંઈ ખાસ છે નહીં કે ફેમિલી મેમ્બર આવે ન આવે તો પણ ન આવે તો વધારે સારું, કેમ કે જેથી કરીને શૂટમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ના, કંઈ જ નહીં થાય. સારું, તો ધર્મેશ મને ભૂખ લાગે છે તો હું ઘરે જાઉં છું અને આપણે મળીએ પછી. શું ઘરે જાય છે? આજે સાથે બધા મળ્યા છીએ તો લંચ સાથે કરીએ. અને અરે આ એટલા બધા બિઝી હોય છે તેમની સાથે લંચ કરવાનો ટાઈમ તો ક્યારે મોકો મળે. તો મારી ઈચ્છા છે કે આપણે બધા સાથે લંચ કરીએ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો કંઈ પ્રોબ્લેમ ન હોય તો. ના, પ્રોબ્લેમ તો કંઈ નથી. તો પ્રોબ્લેમ કંઈ ન હોય તો ચાલો આજે બધા સાથે મળીને લંચ લઈએ. ઓકે, તો કંઈ નહીં, તમારી ગાડી નથી મારી ગાડીમાં જ આપણે સાથે જતા રહીએ છીએ. ઠીક છે? હા, સારું, ચાલો. એક્સક્યુઝ મી, જલ્દીમાં ફોન તમારો ભૂલી ગયા તમે તો. મારો ફોન તો લીધો પણ તમારા ચશ્મા. અરે યાર, સોરી. હું શું કહું છું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમારો નંબર મળી શકશે? હા, શ્યોર. પ્લીઝ. આ છે બરોબર છે? હા. હું મિસ કોલ આપું છું. ઓકે, આવ્યો? આવી ગયો. હા. ઓકે, પ્લીઝ. હેલો. પૂછે છે જમી લીધું? હા, જમી લીધું જસ્ટ. ના, હવે સુવાની તૈયારી. તમારા હબી ક્યાં છે? અહીંયા જ છે. સૂતા નથી તમે હજુ? ના,
તારી રાહ જોતો હતો. હું આવતી જ હતી પણ આ થોડું કામ હતું ને એ કામ પતાવતી હતી. સારું, પણ તો ઘરે તો આવી ગઈ, તારે ચેન્જ નથી કરવું? અને જમી લીધું કે નહીં? હા, જમી લીધું. થાક બહુ લાગ્યો હતો ને એટલે મેં કીધું કરું છું પછી શાંતિથી ચેન્જ, એટલે નથી કર્યું. અને તમે શું કર્યું આજે આખો દિવસ? કંઈ નહીં, મારું જે કામ હતું એ પતાવી દીધું, બીજું તો શું. સારું, તો ચલો, તમને ઊંઘ આવતી હશે. હા, કેટલી ચોકસાઈથી ખોટું બોલે છે. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારી સુષ્મા માત્ર મારી છે, પણ નહીં, હા તો માત્ર મારો વહેમ હતો. જો મેં એનો ફોન હેક ન કર્યો હોત ને તો એ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે ને એની મને ખબર જ ન પડત. કંઈ નહીં, જોઈએ છે તો ખરા કે સુષ્મા આગળ કરે છે શું. સુષ્મા, હા, કેમ આમને સૂઈ ગઈ? કપડાં ચેન્જ નથી કરવા? ના સાગર, આજે બહુ જ થાકી ગઈ છું, સૂઈ જાઉં છું એમ જ. તમે પણ સૂઈ જાઓ ને. સારું. સાગર, મને છે ને ગોવિંદ સરના ઓફિસે મૂકી જાઓ ને. તારે જવું હોય તો જતી રહે, મારી પાસે સમય નથી. અરે પણ આજે ડ્રાઈવર નથી આવવાનો એટલે તમને કહું છું. મેં કીધું ને તને કે મારી પાસે સમય નથી. અને શું હું તારો ડ્રાઈવર છું? હે, તું કે ત્યાં મૂકવા આવવાનો અને ત્યાંથી પાછા લેવા પણ આવવાનું. અને એટલું જ નહીં, હા, ગાડીમાં જે સામાન હોય ને સાગર, જરાક સામાન લઈને અંદર મૂકી દેજો ને. અને જ્યારે હું લેવા આવું ત્યારે જરાક સાગર આ સામાન પાછો ગાડીમાં મૂકી દેજો ને. અરે સ્પોટ બોય રાખીને મૂક્યો છો તે મને. હું કઈ તમને સ્પોટ બોય નથી ગણતી. આ તમે આગળ રહીને કામ કરો છો, બાકી હું તમને નથી કહેતી. હું તમને કહેતી હું રહેવા દો સામાન, પેલા બોયને મોકલું છું ત્યારે તમે શું કહો? અરે ના ના, હું લઈ લઉં છું, તું રહેવા દે, હું લઈ લઉં છું. હું કહું છું તમને સામાન લેવાનું. એ તો પેલા કહેતો હતો, પણ સામાન લઉં અમુક વાર તો કોઈ પૂછ્યું હોય ને તો મારી સામે તો નહીં, પણ પાછળથી મેં એ પણ સાંભળેલું છે. હા હા, એ મારો ડ્રાઈવર જ છે નહીં. હા, શું હતું બધું? હું તારો હસબન્ડ છું, નાખે તારો ડ્રાઈવર ને તારો સ્પોટ બોય. એટલે જેટલું માન હું તને આપું છું ને એટલું માન મને પણ મળવું જોઈએ, એનાથી વધારે પણ ઓછું તો નહીં જ. જો આજે તમે ઊંચા અવાજેથી મારી સાથે વાતો કરો છો ને, પણ એ ના ભૂલતા તમે જે આ કંઈ પણ સુખ સાહેબી ભોગવો છો ને એ મારા પૈસા પર પલો છો તમે. અરે વાહ, તારા પૈસા ઉપર પલું છું? હે, હું મારી જાતે મારી જોબ કરું છું. હું છે ને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું. હું એકલા તારા પૈસા મોજ નથી કરતો. અને આ તારી મગજમાં જે વેમ હોય ને એ બધા વેમ કાઢી નાખજે. બાકી જો મારો પારો છટક્યો ને તો તારા બધા નખરા, આ બધા જે તારા કામ છે ને બધા બંધ કરાવી દઈશ. તમારી એટલી હિંમત કે તમે આજે મારી પર હાથ ઉપાડ્યો. હદ વટાવી દીધી છે તમે. હદ મેં વટાવી છે કે તે વટાવી છે? કામમાં તું ખરાબ કરે છે ને મને કહે છે કે હદ વટાવી દીધી છે મેં. એવું તો શું કામ કર્યું છે મેં? અરે વાહ, એવું તો મેં શું કામ કર્યું છે? જો તારી જાણ ખાતર તને કહી દઉં કે તારી પળે પળની બધી જ ખબર હું રાખું છું. ભલે હું ઘરે હો, પણ તું ત્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે ને એ બધી જ ખબર હું રાખું છું. એટલે ખોટી હોશિયારીઓ કરવાની તો જરૂર છે જ નહીં તારે. એટલે મારી સીઆઈડી કરો છો એમ ને?
હું ક્યાં જાઉં છું, કોને મળું છું, શું કરું છું, એ મારો પીછો જ કરો છો ને તમે. હા, કારણ કે આ મારી જે વાઈફ છે ને એ પહેલા બહુ સારી હતી. આ એનો પતિ મતલબ કે હું જે કહું એમ કરતી, અને એણે આખો દિવસ જે પણ કંઈ કર્યું હોય, જે વ્યક્તિ સાથે મળી હોય, જે પણ કંઈ વાતચીત થઈ હોય ને એ તરત જ ઘરે આવીને મને જણાવતી હતી. પણ થોડાક સમયથી હે જાય છે તો બધે મીટિંગો પણ બહુ કરે છે, પણ એના પતિને એને જણાવવું જરૂરી નથી લાગતું કે ક્યાં જાય છે, કોને મળે છે અને શું વાત કરે છે. નહીં, શક સિવાય બીજું કંઈ આવડે છે? કોઈ મને મેસેજ કરશે ને એમાં પણ શક, કોઈ મારી સાથે વાત કરશે એમાં પણ શક, શક ને બસ શક. શક ઊભા તું જ કરે છે, હું નથી કરતો. અને હું કઈ ગાંડો માણસ નથી કે ગમે તે વ્યક્તિ તને મેસેજ કરે ને હું તારી ઉપર શક કરું. તારી સાથે કઈ રીતે વાત કરે છે ને સામેવાળો વ્યક્તિ, એની ઉપરથી મને અંદાજ આવી જાય છે કે એનો અને તારો શું સંબંધ છે. સમજ? જો સાગર, મને છે ને લગ્ન પહેલા નહોતી ખબર કે તમે આટલા બધા શકીલા હશો, કે મને એટલો બધો પ્રેમ કરશો ને કે એ પ્રેમમાં છે ને તમે મને ખોઈ દેશો. અરે લગ્ન પહેલા તો મને પણ નહોતી ખબર કે હું જે વ્યક્તિ સાથે લગ્ન કરી રહ્યો છું ને એ વ્યક્તિ મારા જેવાને કેટલાને અંધારામાં રાખે છે. એટલે તમે કેવા શું માંગો છો? તમે મારા કેરેક્ટર પર ડાઉટ કરો છો? હા, કરું છું, કારણ કે આ તારું કેરેક્ટર છે ને એ ડાઉટ કરવાને જ લાયક છે. હવે બહુ થાય છે હા સાગર. મને એમ હતું કે ચલ મને પ્રેમ કરે છે, શક કરે છે, એમના સ્વભાવમાં છે, એટલે અમુક વાતો હું તમને નથી કહેતી, અમુક વાતો હું તમારાથી છુપાવતી હતી. પતિ પત્ની વચ્ચે છે ને હંમેશા કોઈ વાત છુપાવવાની ન હોય. જે વાત થઈ હોય ને એ ચોખ્ખે ચોખ્ખી કરી દેવાની હોય, જેથી કરીને પતિ પત્નીનો સંબંધ છે ને એ મજબૂત થાય. અને જે આ વાત કરવાનું બંધ કરી દીધું છે ને ત્યારથી જ અમારા મગજમાં શકનો કીડો ઘૂસ્યો છે. અને હું કાંઈ ખોટા શક તો કરતો નથી. મને એવા પુરાવા મળે છે ને એટલે મારે શક ના કરવો હોય ને તો પણ શક ઊભા થાય છે. પુરાવા એટલે તમે કેવા શું માંગો છો ને કયો પુરાવો મળ્યો તમને? સમય આવશે ને ત્યારે તને બધું જ મળી જશે. હું દરેક વ્યક્તિને તારી સમક્ષ ઊભા કરી દઈશ, અને એ પણ સબૂતની સાથે. જોઈ લેજે. અત્યારે તો એટલું મગજ ખરાબ કરી નાખ્યું છે ને આ માણસે. દિવસે ને દિવસે છે ને મને સાયકો કરતો જાય છે. એક તો કામના એટલા બધા લોડ હોય છે, અને આ માણસ મારું મગજ બગાડતો હોય છે. સુષ્મા, આય બેસ. તે મને કોલ કરીને કેમ અર્જન્ટ બોલાય? શું થયું પાછું? અરે સ્વીટી, તને ખબર છે ને કે હું જ્યારે કન્ફ્યુઝ હોઉં કે કંઈક ટેન્શનમાં હોઉં તો હું તને જ બોલાવું છું, તને જ બધી વાત કરું છું. નો બટ થયું છે શું? અરે યાર, આજે સવારે છે ને મારે ને સાગરને ઝઘડો થઈ ગયો. આમાં શું નવીન છે? રોજ ઝઘડા થાય છે તમારે, પણ ક્યાં સમજવું છે આપણે? એક તો આજે એણે મારી પર હાથ ઉપાડ્યો. શું? એણે તારી પર હાથ ઉપાડ્યો? હા, એની આટલી હિંમત? એ હવે આટલી હદ સુધી આગળ વધી ગયો છે કે હાથ પણ ઉપાડવા માંડ્યો? જ્યાં સુધી શક કરતો હતો ને ત્યાં સુધી ઠીક હતો, આ એનો શક આટલો બધો વધી ગયો છે કે એને હાથ ઉપાડવાની જરૂર પડે? મને તો એ નથી સમજાતું કે આની સાથે મારી લાઈફ કેવી રીતે જશે. કેવી રીતના જશે નહીં? તને તે દિવસે મેં સમજાવ્યું હતું કે બસ હવે બહુ થયું, આવાને છે ને ડિવોર્સ દઈ દેવાય અને વાત પૂરી કરાય, કારણ કે આમાં આગળ વધવાનો કોઈ ફાયદો નથી. અત્યારે આટલી રોકટોક કરે છે, કાલ સવારે છોકરા થશે, એની સામે પણ મારશે, હાથ ઉપાડશે, શક કરશે, ચાલશે ને તારે બધું? ના સ્વીટી, એ બધું કેવી રીતે સહન થાય? અને ખબર નહીં, એને તો મારા બધા ફ્રેન્ડ્સથી પ્રોબ્લેમ છે. કોઈ એક હોય ને તો વસ્તુ આખી અલગ છે. એને તો મારા બધા ફ્રેન્ડથી પ્રોબ્લેમ છે, એને તો તારાથી પણ પ્રોબ્લેમ છે. હું તને મળું, તારી સાથે વાત કરું એ પણ નથી ગમતું. નો જ ગમે ને, કારણ કે એને ખબર છે અમે લોકો અહીંયા તને સાચી જ સલાહ આપીએ છીએ. એ એની હરકતોથી ઊંચો નહીં આવે ને તો આજ નહીં તો કાલ એને એકલા તો રહેવું જ પડશે.
એનાથી બીવે છે એ. અને એક વાત કહું, એ છે ને રાતે મારા ફોન પરથી છે ને બધાને ચેટ કરતો હોય છે. ગોવિંદ સરના એક ફ્રેન્ડ છે જે મને બહુ લાઈક કરે છે, મારા બહુ મોટા ફેન છે. તો મને તો નહોતી ખબર, પણ એને એવા મેસેજ કર્યા હતા ને, અને પછી એ ડિલીટ કરી દે છે. એટલે મને થોડી ખબર હોય. પણ જ્યારે એમને મને ફોન કરીને કહ્યું ને કે તમે જ તો મને આવા મેસેજ કર્યા હતા, બધું હું શું કામ તમને આવા મેસેજ કરું, ત્યારે મને ખબર પડી કે આ છે ને રાતે હું સૂઈ જાઉં ને પછી મારા ફોન પરથી બધાને મેસેજો કરે છે. જોયું ને, જોયું એની નીચતાની હદ જોઈ. હવે છે ને આનું બહુ થયું હા સુષ્મા. હવે તું મને છે ને ફ્રેન્ડ માનતી હોય ને તો મહેરબાની કરીને એ છોકરાને મૂકી દે, કારણ કે એની સાથે આગળ જિંદગી વિતાવીને એ શક્ય નથી હવે. તારી વાત સાચી છે, પણ હું શું કહું છું, જો આ છે ગોવિંદ સરના ફ્રેન્ડ, આમને મને પ્રપોઝ કરી હતી. પ્રપોઝ કર્યું હતું ને? બટ યાર કેટલા હેન્ડસમ છે, કેટલા મસ્ત છે. અને આઈ મીન મને તો જો લુક વાઇઝ ને બધી રીતના તારી ફ્રેન્ડ જ છું ને સાચી સલાહ આપીશ. કેટલા મસ્ત દેખાય છે, હેન્ડસમ. અને આ તારો નક્કામો પતિ, એક ગુણ નથી એનામાં. હેન્ડસમ દેખાવાની વાત તો અલગ રહી, સ્ત્રીની કઈ રીતના વેલ્યુ કરવી, કેવી રીતના ઇજ્જત દેવી, કઈ રીતના માન દેવું, નહીં તારા ઈ પતિમાં તો એક કઈ વસ્તુ છે નહીં. બટ જ્યારે આણે તને સામેથી પ્રપોઝ કર્યું છે અને આટલું લાઈક કરે છે તો તારે આમની વિશે એક વખત વિચારવું જોઈએ. હા, અરે બહુ મોટો બિલ્ડર છે, અને સાચું કહું ને તો મારે તો એવું એના પ્રત્યે કંઈ છે પણ નહીં. પણ મને લાગે છે સાગરને કદાચ આ વાતની ખબર છે, અને એને એવું લાગે છે કે હું કદાચ એની સાથે જોડાઈ ગઈ છું. હા હા હા, તો બસ હવે આપણે એ જ કરવાનું છે. જ્યારે આપણે જે વસ્તુ નથી કરતા છતાં પણ એટલા શક આવે છે તો પછી એ વસ્તુ કરી નાખવામાં શું પ્રોબ્લેમ છે? અમસ્તા તે એ માણસે તો તને સામેથી પ્રપોઝ કર્યું છે, તારા દિલમાં તો એવું કાંઈ હતું નહીં, તું તો બેકસૂર છે, તારો કાંઈ વાક જ નથી. તો પણ સાગરને એવું થાય છે કે નહીં મારી વાઈફ બીજા સાથે. મને છે હવે આવા શબ્દ બોલવા માટે મજબૂર ના કરે યાર, કે છે ને મારીથી કંઈક બીજું બોલાઈ જાય. અને ચોખ્ખી જ વાત છે, જે જેવો શક કરે છે બસ તેવા બની જાઓ, વાત પતી ગઈ. તારી બધી વાત સાચી છે, પણ જોઈએ હવે શું થાય છે આગળ. જો આનો સ્વભાવ આવો ને આવો રહ્યો ને તો હું મારું નિર્ણય લઈ જ લઈશ. નિર્ણય લઈ લઈશ નહીં, હવે તારે નિર્ણય લેવો પડશે. અને જો આ છોકરો સારો હોય તો પછી પ્રોબ્લેમ શું છે? ચલ એ વિશે ના વિચાર, ડાયરેક્ટ રિલેશનમાં ના આવ, બટ એટલીસ્ટ મળી તો શકાય ને. મળીને મુલાકાત કરીને એઝ અ ફ્રેન્ડ બની શકાય. જરૂરી તો નથી કે ડાયરેક્ટ બોયફ્રેન્ડ કે રિલેશન. સમજે છે ને? હા સ્વીટી, સમજુ છું, પણ કંઈ નહીં, હું એના વિશે પણ વિચારીશ. સારું, કાંઈ નહીં, ચલ મારે કામ છે, એક શૂટ માટે કોલ આવેલો છે તો ઇવનિંગમાં ત્યાં જવાનું છે. સારું, પછી મળું તને. અને ધ્યાન રાખજે, અને આનીથી છે ને ચેતીને રહેજે હો. હા સારું, ચલ બાય. ઓકે, ચલ બાય. અને કાંઈ પણ હોય ને તો મને ઇન્ફોર્મ કરજો. ચોક્કસ. અને આ કીધું ને એની વિશે વિચારજો મેડમ. હા, બાય. બાય. અરે સુષ્મા, શું ટેન્શનમાં છે? શું આ મોઢું લટકાઈને બેઠી છે? તો શું કરું, મને તો એ નથી સમજાતું કે આ સાગરનું વર્તન દિવસે ને દિવસે બદલતું જાય છે. મારી પર એટલો બધો શક કરે છે ને કે જેની કોઈ હદ નથી. અને આજે જો ને એણે મારી પર હાથ પણ ઉપાડ્યો. શું વાત કરે છે તું? પણ સુષ્મા, એક વાત કહું ને હું તને, મને એ વાત નથી સમજાતી કે તું આટલું બધું એનું સહન શું કામ કરે છે? તું તારી રીતની કેપેબલ છે, ખૂબ સારું કામ કરે છે, ખૂબ સારા પૈસા કમાય છે, છતાં તું એના હાથ નીચે એટલી બધી દબાઈ છે, એના એટલા ત્રાસ સહન કરે છે. મને કઈ સમજાતું નથી. સાચું કહું ને તો મને તો એ ખબર નથી પડતી કે હું શું કરું, કારણ કે એ મને નહીં છોડે. હું એને કહીશ ને તો પણ એ મને ડિવોર્સ નહીં આપે. પણ જો મને જ્યાં સુધી સમજશે ત્યાં સુધી હું તને કહું ને તો તું આવા ત્રાસ ને આવા ઘરના કંટાળાથી કામ ઉપર પણ કોન્સન્ટ્રેટ નહીં કરી શકે, કોઈની સાથે સરખી રીતે મળી નહીં શકે, તારું કામ સરખી રીતે નહીં કરી શકે. અને
આવું ને આવું તો કેટલા દિવસ ચાલશે? અને બીજી વાત, 2 દિવસ પહેલા જ્યારે હું તારી સાથે મેસેજમાં વાત કરતો હતો ત્યારે જ મને કંઈ ડાઉટ લાગી કે તું વાત નથી કરતી, અને મેસેજના જવાબ રિપ્લે પણ એવી રીતના બધા આવતા હતા કે ચોક્કસ તારો ફોન કદાચ સાગર પાસે હોઈ શકે એવું લાગ્યું મને. હા, એ છે ને રોજ રાતે મારો ફોન ચેક કરતો હોય છે અને ફોનમાંથી ચેટ પણ કરે છે. હું શું કહું છું તને, મને જ્યાં સુધી સમજ પડે છે, જો તારો અત્યારે સમય ચાલે છે, ખૂબ સારું કામ કરે છે, અને તું આમાં ડિપ્રેશનમાં જો પડી રહીશ ને તો તું તારું કેરિયર પણ ખતમ થઈ જશે અને તું જીવનમાં કાંઈ નહીં કરી શકે, એટલું યાદ રાખજે. એટલે મારું માને ને તો તું સાગરને છોડી દે, એમાં જ તારી ભલાઈ છે. સાગરને છોડી દઉં? પણ મારે પણ છૂટવું જ છે એનાથી. પણ મને એ નથી સમજાતું કે હું કઈ રીતે છોડું એને. જેવી રીતે તને ત્રાસ આપે છે ને એવી રીતે સામો તું ત્રાસ આપવાનું ચાલુ કર તો ચોક્કસથી તને છોડી દેશે. અને બીજી વાત, તું એને છોડી દઈશ ને તો હું તને જિંદગીભર સંભાળીશ, પ્રોમિસ. સાચું કહો છો તમે? સારું, તો હવે હું મારું ફાઇનલ જે નિર્ણય છે ને એ હું લઈ જ લઈશ. જલ્દી. હા. હવે સ્માઇલ આપે હજી વધારે. ધેટ્સ લાઈક એ ગુડ ગર્લ. ચલ બાય, નીકળીએ. હા. બેટા, આ શું વાત છે? મેં સ્વીટીના મોઢે સાંભળ્યું કે તને આજે કુમારે લાફો માર્યો. આ વાત અહીં સુધી પહોંચી ગઈ. નથી એ એક પૈસાનો ધંધો કરતો, તારા ઉપર એનું જીવન ગુજારે છે અને તારી ઉપર જ અત્યાચાર કરે છે. એવા માણસ સાથે તારી જિંદગી કેવી રીતે જવાની છે? બને ને ત્યાં સુધી નહીં તો તું એનીથી છૂટી થઈ જા. આપણે એની જોડે નથી રહેવું. તમારી વાત સાચી છે, પણ તમને શું લાગે છે? તમે એમ કહો છો કે છૂટું કરી નાખ, છૂટું કરી નાખ, શું એટલા આસાનીથી એ મને છોડી દેશે? પણ છોડે કે નહીં છોડે, પણ શું તું આખી જિંદગી એની જોડે રીબાઈને જીવશે? એ તો હું જીવતી છું ત્યાં સુધી તને જોઈશ. પછી હું આ દુનિયામાં હયાત ના હોઉં ને હું પહોંચી ગઈ ભગવાનના ઘરે તો તારું કોણ? સાચી વાત છે મમ્મી. મમ્મી, તું છે ને ચિંતા ના કરીશ. મને ખબર છે કે સાગર છે ને મને ડિવોર્સ તો ક્યારેય નહીં આપે, કારણ કે એ મને એટલો પ્રેમ કરે છે ને. એ મરી જશે પણ મને એ છૂટું નહીં જ આપે. પણ હું છે ને ગમે તે રીતે કરીને એની સાથે વાત કરીને એને કહી દઈશ કે ભાઈ હવે તમે તમારી રીતે લાઈફ જીવો અને મને મારી રીતે જીવવા દો. એ પ્રેમ ન કહેવાય બેટા, એ ગાંડપણ કહેવાય. હવે હું ગાંડો થઈ ગયેલો છે. એની સાથે તારાથી નહીં જિંદગી જીવાય બેટા, એની સાથે તારાથી નહીં રહેવાય. માને તો તે એમ થાય છે, પહેલાં એમ હતું કે ના આટલો સારો છોકરો છે, સારી રીતે રહેશે, ને હવે તો હાવ કેવી હરકતો કરે છે, તો મારો જીવ કેમ માને? ખબર છે મમ્મી, એની આ હરકતથી છે ને બધાને તકલીફ થાય છે. બસ મમ્મી, થોડો ટાઈમ આપી દો મને, કંઈક વિચારવા દો, આનો કંઈક તો રસ્તો કાઢીશું. નહીં, તું એનાથી છૂટું લે. આપણે તારા બીજે કશે લગ્ન કરાવી દઈશું છું ત્યાં સુધી. હા મમ્મી, તું કહીશ ને એવું જ થશે, પણ અત્યારે તું ચિંતા ના કર અને આ રડવાનું બંધ કર. તારી છોકરીને કશું નહીં થાય. હા. તે સાગરને ડિવોર્સ આપ્યા ને પછી મને ખરેખર શાંતિ થઈ કે હવે આપણે એકબીજાને શાંતિથી મળી શકીશું, જ્યાં જવું ત્યાં જઈ શકીએ. સાચી વાત છે. અને એમ પણ છે ને એટલું હેરાન કરતો હતો ને એ મને, તમને ખબર છે? એ ડિવોર્સ આપવા પણ ના પાડતો હતો. માંડ માંડ મેં એને કઈ રીતે મનાયો ને એ મારું મન જ જાણે. પણ કંઈ નહીં, આ કહે ને કે ભલે મોડું થાય પણ સારું થવાનું હોય છે. એટલે ખરેખર હવે ખૂબ સારું લાગી રહ્યું છે. અને તું છે ને સૌથી વધારે શું છે ખબર,
કે તું તારા કામની અંદર કોન્સન્ટ્રેટ કરી શકીશ, વ્યવસ્થિત કામ કરી શકીશ, તું તારું કેરિયર બનાવી શકીશ. એ વાતની મને ખુશી છે વધારે તો. હા, તમારી વાત તો સાચી છે કે હવે હું થોડી ફ્રી થઈ ગઈ છું. હવે તો મને એટલું બધું જે પહેલાં જે મને ડિપ્રેશન રહેતું હતું ને એ હવે નથી રહેતું. હવે હું ફ્રીલી કામ કરી શકું છું, આવી જઈ શકું છું અને એકદમ બિંદાસ થઈ ગઈ છું. એટલા માટે તો હું તને કેટલા ટાઈમથી કીધો હતો કે તું ડિવોર્સ લઈ લે, ડિવોર્સ લઈ લે. પણ હું શું કહું છું, એક કામ કરીએ ને, જો આવી રીતે આપણે મારા ફ્રેન્ડના ઘરે આવીએ એ સારું ન લાગે તો આપણે એક અલગથી તારું મકાન લઈ લઈએ, તો ત્યાં આપણે આરામથી મળી શકીએ, રહી શકીએ. અરે પણ મમ્મીનું મકાન છે જ ને, પછી આપણે અલગથી લેવાની શું જરૂર છે? એમ પણ મમ્મી એકલા જ છે ને ત્યાં. તારી વાત સાચી છે, મમ્મી હોય અને ઘરે આવવું એ હજી મને થોડું અજુગતું લાગે. એમાં શું છે કે અલગ મકાન હોય તો ગમે ત્યારે આપણે આવી જઈ શકીએ, ત્યાં રહી શકીએ, કદાચ ફ્રેન્ડ સાથે બધા મળીને આપણે નાઇટ આઉટ કરવું હોય તો ત્યાં કરી શકીએ અને મજા આવે, પાર્ટી કરવી તો થઈ શકે. હા, સારું, તો વાંધો નહીં, લઈ લઈશું. આપણે મૂકી રાખીશું, જ્યારે આપણને એવું લાગે ત્યારે ત્યાં જતું રહેવાનું. અને હવે તો તમે મારા મમ્મીને પણ ઓળખી ગયા છો, મારા મમ્મી સાથે રોજ વાત કરો છો, મારા મમ્મી રોજ પૂછતા હોય છે તમારા વિશે અને મને કહેતા હોય છે કે રોજ ધર્મેશનો ફોન આવે છે મારી પર. હા, એનો શું સવારે ગુડ મોર્નિંગનો મેસેજ આવે ને એટલે મને એવું થાય કે ચલો તારી મમ્મી સાથે પણ થોડી વાત કરી લો, કેમ કે એકલા એકલા આખો દિવસ બોર થતા હોય છે, થોડી વાત કરે તો સારું લાગે એમ. હું શું કહું છું, આજે તમને ટાઈમ હોય તો ચલો ને મમ્મીને પણ મળી લો ને. આમ તો રોજ ફોન પર જ વાતો કરો છો ને, તો આજે રૂબરૂ મળી લો. એક જ મિનિટ, મારી આજની એપોઇન્ટમેન્ટ શું છે કોઈને મળવાનું જોઈ લો, જો ન હોય ને તો મમ્મીને મળી લઈએ આજે. ઓકે, અમારે રાતે જવાનું છે પેલા પરેશભાઈને અમારે બંનેની એક મીટિંગ માટે, તો તું કહેતી હોય તો આજે મળી લઈએ. તો મમ્મીને પહેલાં ફોન કરવો પડશે કે સરપ્રાઈઝ? અરે ના ના, મમ્મી તો ઘરે જ હોય છે, મમ્મીને શું ફોન કરવાનો. ઓકે, તો મળીએ મમ્મીને આજે. હા, પાક્કું પાક્કું. તો બપોરનું જમવાનું તારા હાથનું હો? હા પાક્કું? પાક્કું. પણ તમે છે ને મમ્મીને તમારી રીતે વાત કરજો, એટલે મમ્મીને એમ ના લાગવું જોઈએ કે તમને રિજેક્ટ કરી દે. સારું, ચાલ તો નીકળી. હા, ચલો. ચલો. મમ્મી! અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ફોન પર નહીં, કાંઈ નહીં, ઓચિંતા આવી ગયા. અરે નાના મમ્મી, મને એવું થયું કે રોજ મેસેજથી ને ફોનમાં વાત તો કરું છું, આજે રૂબરૂ મળીને સરપ્રાઈઝ આપું. સારી વાત છે. શું ચાલે બીજું, શાંતિ? એકદમ શાંતિ છે. અને ખાસ આજે તમને મળવા એ માટે આવ્યો છું કે હવે પછીથી સુષ્માની અને તમારી બધી જવાબદારી મારી. તમારે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી, ઠીક છે? ઠીક છે, મારી સુષ્માનું ધ્યાન રાખો એટલું જ બસ છે. હું તો મારી રીતે જ મારું જીવન જીવી લઈશ. ના ના, સાચી વાત છે, પણ સુષ્મા તમારી એટલી કેર કરે છે તો મારી પણ ફરજ બને ને કે હું પણ તમારી ધ્યાન રાખું, તમારી કાળજી લઉં. અને હવે ગમે ત્યારે એને બહાર આઉટડોર શૂટિંગમાં જવાનું હશે, જ્યાં જવાનું હશે હું ફ્રી હશું એટલે હું જ સાથે જઈશ, નહીં તો પછી મારા ડ્રાઈવરને મોકલી દઈશ, એટલે એકદમ સેફ હશે. તમે જરા પણ ટેન્શન નહીં લેતા, ગમે ત્યારે શૂટિંગમાં જવાનું થાય ત્યારે, ઠીક છે? હા, હવે કાયમ માટે હું જીવ મરું ત્યાં સુધીનું અને શાંતિ આપજો. હવે નહીં બેઠા હમણાં. ના ના ના, સાચી વાત બસ હવે તો શાંતિ જ જોઈએ. પણ હું શું કહું છું, હું આજે જ્યારે અહીંયા આવતો હતો ને ત્યારે મેં સુષ્માને કીધું કે આજે બપોરે જમવાનું તો એના હાથનું જ છે, એટલે એમના હાથનું જમીશું આજે. ચોક્કસ ચોક્કસ. તમે તો રોજ જમો છો, મારે તો ક્યારેક જ વારો આવે છે જમવાનો, કેમ કે શૂટિંગમાં એટલી બધી બિઝી હોય છે, મને પણ મળતી નથી. તો આજે ખાસ સ્પેશિયલી મેં કીધું કે મમ્મીને મળવા જઈએ ને તો જમવાનું તારા હાથનું, ઠીક છે? બરાબર છે. ચોક્કસ ચોક્કસ જમીને જ જવાનું. હા, આજે છે ને મસ્ત હું રસોઈ બનાવી દઉં છું, એટલે ધર્મેશ જમી લે, પછી સાંજે એમને મીટિંગ છે એટલે ત્યાં જવાના છે. એવું છે. ને સારું બેટા, ચાલ તું રસોઈની તૈયારી કર, હું પણ તને સાથે મદદમાં આવું છું. હા, અને તમારે છે ને અંદર આરામ કરો હોય તો થોડી વાર આરામ કરી લો, ત્યાં સુધી ફટાફટ રસોઈ કરી દો. અરે ના ના, બિલકુલ નહીં. અહીંયા આવ્યો છું ને તો બધો ટાઈમ હું મમ્મી સાથે ગપ્પા મારવામાં લગાવવાનો છું. સારું, તો તમે બે જણા બેસો, હું રસોઈ બનાવું છું. ઓકે. શું છે બીજું, તબિયત કેમ રહી છે તમારી? બસ ચાલ્યા રાખે. જો જરા પણ ટેન્શન લેવાનું નહીં, ગમે તે હોય આરામથી, કોણ સાથે છે કોણ નહીં કાંઈ નહીં, બસ આપણે આપણું બિંદાસ કામ કરવાનું,
ભગવાનનું ભજન કરવાનું અને બિંદાસ રહેવાનું. અને સુષ્માની જવાબદારી તો બિલકુલ મારી છે, એટલે તમારે એનું તો જરા પણ ટેન્શન નથી લેવાનું, સમજ્યા? બરાબર છે. હવે મારા માથા પરનો ભાર હળવો થઈ ગયો. હે ને? હા હા. ગયા ધર્મેશ મૂક્યા આવી? હા મમ્મી, મૂકીને આવી. જો દીકરા, તમે આટલા વખતથી ફરો છો, મળો છો, તો પછી આવી રીતે ક્યાં સુધી? તે કંઈ એને લગ્ન વિશે કંઈ વાત કર કે કંઈ કરી છે? ના મમ્મી, લગ્ન વિશે તો વાત નથી કરી. અને મમ્મી, એની પણ ફેમિલી છે ને, હું એને લગ્ન વિશે કઈ રીતે કહી શકું છું? તો બેટા, તું આ રીતે ક્યાં સુધી જીવીશ? મમ્મી, સમય આવતા બધું થઈ જશે. અને રહી વાત લગ્નની, તો જો સમય સંજોગો એવા હશે ને તો એ પણ થઈ જશે. અને હવે ક્યાં એટલી ઉતાવળ છે મમ્મી? અને એમ પણ હું છે ને હવે આટલી જલ્દી લગ્ન કરવા નથી માગતી. તને ખબર તો છે એકવાર લગ્ન કરીને મારી શું હાલત થઈ છે. એટલે હું છે ને આ વખતે ઉતાવળા નિર્ણય નહીં લઉં. હું શાંતિથી અને પછી જ લગ્નનો નિર્ણય લઈશ. શાંતિથી ને પછીથી એટલે કેટલો ટાઈમ તું લેશે? થઈ જશે મમ્મી, એ બધું તું ના વિચારીશ ને. જો બેટા, તું જે પણ નિર્ણય લઈને તો સમજી વિચારીને લેજે. પછી એકવાર તો આપણે આવું થયું છે, બીજી વાર આવું ના થવું જોઈએ. હા બરાબર મમ્મી. ધર્મેશ, હા, આ બધું શું છે યાર? કેટલી વાર મારે તારી સાથે વેઇટ કરવાની, ગમે ત્યાં જ્યાં ત્યાં રસ્તામાં ઊભી રાખી દે. તમે થોડી વાર શાંતિ રાખો. હમણાં પેલી સ્વીટી આવે છે, એને મેં ફોન કરીને બોલાવી છે. યાર ક્યાં ફસાણો છો એ જ નથી સમજાતું મને. જ્યાં હોય ત્યાં ગાડી પાર્ક કરીને વેઇટ કરવાનું. હેલો. જો આઈ નો તમે ગુસ્સામાં છો, પણ અરે પણ શું શાંતિ રાખે સ્વીટી? એણે મને બ્લોક કરી દીધો છે, મારા ફોન નથી ઉપાડતી, મારી સાથે વાત નથી કરતી, મળવા જાઉં તો મળતી પણ નથી. આ શું કરે છે? ક્યાં છે? મને બધી જ ખબર છે ક્યાં છે, શું કરે છે. તમને ખબર છે અત્યારે કઈ સિચ્યુએશનમાં છે, ખબર છે ને? હું સમજુ છું, એટલા માટે તો એની સાથે વાત કરવા માંગુ છું, એને મળવા માંગુ છું. એની સાથે વાત કરું તો એ મને સમજે, પણ મારો નંબર બ્લોક કરી દીધો. ફોન કરું તો ફોન પણ રિસીવ નથી કરતી, વોટ્સઅપના મેસેજ નહીં કોઈ. કેટલો હાઈપર થાવ છો તમે. સાંભળો મારી વાત, એનો છે ને સ્વભાવ એવો છે, મગજ થોડો તીખો છે, વાતમાં એને ગુસ્સો આવી જાય, પણ ક્યાં સુધી ખબર? થોડી વાર સુધીનો જ એનો ગુસ્સો હોય છે. અને સમજાવીએ ને તો એ સમજી જાય એમ પણ છે. એટલે તમે આટલા બધા હાઈપર ના થાવ. અરે હાઈપર ન થાવ તો શું કરું યાર? જો મારી વાત સાંભળો, ગમે તે સ્ત્રી હોય ને, એ આ પરિસ્થિતિમાંથી પસાર થતી હોય ને, એટલે અમુક શું ઘણા એવા વિચારો આવે કે શું થશે, શું કરવું. અને તમને એનું પાસ્ટ પણ ખબર જ છે કે કઈ રીતનું છે. બધી વાત સમજુ છું. અરે હું તને શું કહું છું, અત્યારે ક્યાં છે તને ખબર છે કંઈ? મેં તમને કીધું તો ખરા, મને બધી જ ખબર છે એ ક્યાં છે. આપણે ચલો ને જઈએ ત્યાં. તું એક કામ કર, એને ફોન કરી અને ગમે તેમ કરીને અહીંયા બોલા. હું છું એવું કહેતી નહીં, તું તારી રીતના ગમે તે ફોન કરી એને અહીંયા બોલા. બહુ જિદ્દી છે એ. તમને ફોન તો કર બાપા. ટેન્શન ના લ્યો, આવી જશે. શું કામ બોલાવી મને અહીંયા? ના પાડી દીધે કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. જો સુષ્મા, મગજ શાંત રાખો કે, અને શાંતિથી કામ લે અને વાત કરો. તમે ઈ કાઈ નહીં બોલે. હું તને શું કહું, તું કેમ મારી સાથે વાત નથી કરતી, મને મળતી નથી, મારો નંબર પણ તે બ્લોકમાં નાખી દીધો છે. આ બધું આટલો ગુસ્સો કરવાનો? મારે કોઈ વાત નથી સાંભળવી, હું જઉં છું. તું મારી વાત સાંભળ. એક કામ કર, આવ ગાડીમાં બેસ. 1 મિનિટ બેસ કીધું ને. આવ. હા પરેશભાઈ, પ્લીઝ થોડી વાર. બહાર જ કાઢવો તો બોલાવ્યો હું કામ આયા મને? યાર શું છે આ બધું? આ શું ખીચડી રંધાઈ રહી છે? ખીચડી? હા ખીચડી. આ બધો વાંક આ તમારા ફ્રેન્ડનો છે. એટલે આ બધું શું છે? હે તો તું મને જવાબ આપ ફટાફટ.
મેં કહ્યું ને ધર્મેશ, મારે કોઈ વાત નથી કરવી તમારી સાથે. શું વાત નથી કરી? આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? મારો નંબર તે બ્લોક નાખી દીધો, કેટલા ફોન કરું છું, દિવસ રાત તો કોઈ ફોન રિસીવ નથી કરવો. આ બધું શું ગાંડપણ છે તારું? તો શું કરું? કેટલા દિવસ થયા? તમને એમ થયું કે અત્યારે મને તમારી જરૂર છે? અત્યારે હું કેવા સિચ્યુએશન પરથી જઈ રહી છું, તમને એનો ખ્યાલ હોવા છતાં પણ તમે મારી બાજુ ધ્યાન નથી આપતા. અરે યાર, મારે ઘરે એટલા બધા બધા ફંક્શન હતા, થોડો ઘણો ફેમિલી પ્રોબ્લેમ હતો, એની અંદર એટલો બધો ગૂંચવાઈ ગયો ને કે તને ત્યારે મળવાનું, તારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નહોતો. એટલા માટે. ધર્મેશ, તમને ખબર છે ને કે હું પ્રેગ્નન્ટ છું, પછી કેમ આટલું કેરલેસ છો તમે? હું સમજી શકું છું, પણ મારી પણ એવી સિચ્યુએશન ઊભી થઈ હતી કે હું તને મળી ન શકું. એટલો બધો કામમાં થોડો વ્યસ્ત હતો, ફેમિલી પ્રોબ્લેમમાં હતું, એટલા માટે તને મળી નહોતો શકતો. મેં સ્વીટીને 2-3 વખત કોલ કરી, મને રસ્તામાં મળી ત્યારે પણ એને કીધેલું, પણ હું શું કરું યાર, મારી પણ ઘણી બધી મજબૂરી હતી કે તને ન મળી શક્યો. અને જ્યારે હું ફ્રી થયો, મને એવું થયું કે બસ હવે હું કામમાંથી ફ્રી થયો છું, તને મળું, તો તે ફોન ઉપાડવાનું ને તે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તો હું શું કરું? તું મને કે ચાલ. મારી મમ્મી સાચું જ કહેતી હતી કે મારા ફ્યુચરનું શું? તમારી સાથે આ રીતે ક્યાં સુધી રહીશું? આ રિલેશન ક્યાં સુધી નિભાવીશ? મને પણ તો એવું હોય ને કે મારું પણ બેબી હોય, મારો હસબન્ડ મારી સાથે હોય. મેં તમને કહ્યું તું ને, ચલો ને આપણે લગ્ન કરી લઈએ. જો મેં પહેલાં પણ તને કીધું હતું કે હું તને ખૂબ સારી રીતે રાખીશ, જિંદગીભર તારી સંભાળ રાખીશ, પણ જો સુષ્મા, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. તને ખબર છે કે હું ઓલરેડી ફેમિલીવાળો છું, અને આપણા સમાજની અંદર તું તો જાણે છે કે બીજી પત્નીનો હું તને દરજ્જો નહીં આપી શકું. સમાજમાં હું નહીં કહી શકું કે તું મારી પત્ની છે, અને આપણું આ રિલેશન પણ હું છુપાવીને રાખું છું, જગ જાહેર પણ નથી કરી શકતો. પણ એક વાત પાકી છે કે હું પહેલાંની જેમ જ તને પ્રેમ કરું છું, તને ચાહું છું, પણ મારી પણ કાંઈ મજબૂરી છે સુષ્મા. પણ મારા લાઈફનું શું? ક્યાં સુધી હું આ રીતે રહીશ? અને જો સુષ્મા, જ્યારે મેં તને પ્રપોઝ કરી, આપણે રિલેશનમાં આવ્યા ત્યારે મેં તને ચોખ્ખી વાત કરી હતી કે હું પણ ફેમિલીવાળો છું, મારે પણ બાળ બચ્ચા છે, હું તને પ્રેમ કરું છું, 100% સાચી વાત છે, પણ હું તને સમાજની અંદર પત્નીનો દરજ્જો નહીં આપી શકું. સમજે છે કે નહીં તું મારી વાતને? અને જો આ બધું કર્યું તો મેં તારીથી એક પણ વાત છુપાવી નથી. બધું મેં તને ક્લિયર કટ કીધું હતું કે આપણા લગ્ન પોસિબલ નથી, પણ હું તને જિંદગીભર પ્રેમથી રાખીશ, તારી બધી જવાબદારી હું સંભાળીશ. તમારી વાત સાચી છે, પણ મારી મમ્મીને કોણ સમજાવે? કઈ રીતે સમજાવું એને? અરે તું મારી વાત સાંભળ, સમય જતાં બધું સમજાઈ જશે. અને એવું હશે ને તો તું એકવાર મમ્મીને મારી સિચ્યુએશન પણ સમજાવ. મમ્મીને પણ ખબર છે કે હું ફેમિલી સાથે રહું છું, મારે પણ બાળ બચ્ચા છે, મારું પણ ફેમિલી છે. આ પોસિબલ નથી, બધી મમ્મીને પણ ખબર છે. એટલે મમ્મીને પણ વ્યાજબી છે કે તારી ચિંતા થતી હોય છે, પણ પ્લીઝ તું તારી રીતે મમ્મીને સમજાવ. અને આવી ગાંડા જેવી વાત નહીં કર, અને મારા ફોન નહીં ઉપાડવાના, રિસીવ નહીં કરવાના, ઠીક છે? અને હું ઓલવેઝ તારી સાથે છું અને સાથે રહીશ. તારી જિંદગીભરની બધી જવાબદારી મારી છે, સમજી? મમ્મીને સમજાવીશ ને તું? અને આવું હવે ગાંડ પણ બીજી વખત મારે ન જોઈએ, સમજી? ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ. આ તમારા ફ્રેન્ડે છે ને આ સુષ્માને એટલી માથે ચડાવી છે ને, એની અપેક્ષા કરતા વધારે એને બધું દીધું છે. એટલે તું કહેવા શું માંગે છે? બસ દરરોજ ફોન, આખો દી વિડીયો કોલ, ચેટિંગ, નાઇટમાં વિડીયો કોલ, ચેટિંગ. તો પછી ગમે તે માણસની ઉમ્મીદ વધે. અને આ તો છે ને બધી નોર્મલ વાત છે. મંદિરમાં જઈને આ બંને લગ્ન કરવાની શું જરૂર હતી, કયો તમે? શું લગ્ન? હા લગ્ન. બંને લગ્ન કરી લીધા છે, અને હવે જ્યારે લગ્ન કરીને મારી ફ્રેન્ડને એમ કહી દે કે મારે કંઈ સંબંધ નથી રાખવા, તો આ કંઈ વ્યાજબી ગણાય? આ તો ખોટું જ છે ને. ખોટું એટલે તદ્દન ખોટું છે. આ પોસિબલ જ નથી. હા તો અરે બસ. એનું ફેમિલી શું છે એ ખબર છે તને? આ સંબંધ તો મારે આના માટે કંઈક કરવું જ પડશે. આ સંબંધ કોઈ કાળે શક્ય નથી.
અને આ છોકરો આટલો બધો આગળ વધી ગયો અને મને એક વાત સુદ્ધા નથી કરી. સાલો હલકટ. તમે એમ કહો છો કે આ સંબંધ પોસિબલ નથી આમ તેમ, હા, પરંતુ તમને એ ખબર છે કે સુષ્માના ઘરે મતલબ કે એના મમ્મીને આ દરેક વાતની ખબર છે. એના મમ્મી પણ હવે આ વસ્તુની અપેક્ષા લઈને બેઠા છે. તો હવે બધી સાઈડથી બાજી બગાડવા માંગો છો તમે? આ છોકરાએ જ્યારથી મારી સાથે જોડાણો ને ત્યારથી મને રગે રગની ખબર છે અને દરેક વાત મને કરે છે. પણ આ સુષ્મા સાથે શું જોડાણો મને એક વાત સુદ્ધા પણ ખબર ન પડવા દીધી. પણ આ સંબંધ તો શક્ય છે જ નહીં. શું કામ ના હોય? કારણ કે એનું ફેમિલી બહુ સ્ટ્રિક્ટ છે. સ્ટ્રીક હોય તો પ્રેમ કરતા પહેલા એણે એની ફેમિલીને પૂછ્યું તું? નહીં ને? આ નાદાનીમાં એને આ પગલું ભર્યું છે. જો મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી. બાકી ખબર જ છે આગળ શું થવાનું છે અને શું નહીં. રેડી? એટલે આપણે અહીંયા જ રોકાવાનું છે કે જવાનું છે? હા હા ચલ. તમારા લોકોને ક્યાં જવાનું છે? તો અમે છોડી દઈએ. ના, અહીંયા જ જવાનું છે, તમે લોકો જાઓ. હા સારું. ચાલ સ્વીટી, જઈએ. હા ચલ. જઈએ. ચલ ભાઈ. બાય, ટેક કેર. બાય. રેડી? હા થેન્ક યુ. ઘૂસી જા અંદર, આખે આખો ઘરી જા અંદર. અને આ બધું શું માંડ્યું છે તે? પરેશ ભાઈ તો શાંતિ રાખની, હું તને બધું વાત કરવાનો જ હતો. જો શાંતિ રાખવાની તું મને વાત જ નહીં કરતો. મારો અત્યારે પિત્તો છટકી ગયો છે. આ તારી ઘરે ખબર પડશે શું અંજામ આવશે એની તને ખબર છે? બધી વાત સાચી છે. બધી વાત સાચી છે. શું છે એક વાત તું મને નથી કરતો? અરે આ બધી વાત હું તને કરવાનો જ હતો અને કહેવાનો જ હતો કે ભાઈ. ક્યારે? લગન સુધી વાત પહોંચી ગઈ, હજી તે મને એક વાત નથી કરી. ગુસ્સો શાંત થા. ચલ ગાડીમાં બેસ, હું તને બધી વાત કરું. ગુસ્સો શાંત નહીં થાય મારે. પણ અરે હું તારી માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ, મેં તને આ બધી વાત ન કરી. તો ગાડીમાં બેસ. જો ભાઈ ધર્મેશ, મને ગુસ્સો એટલા માટે આવે છે કારણ કે તું મારો મિત્ર છે, મારો ભાગીદાર છે અને હું તારું હિત ઈચ્છું છું. હું કાં તારો દુશ્મન નથી. અરે હું સમજી શકું છું તું મારો હિતેશુ છે, હું તને બધી વાત કરતો, પણ આ સિચ્યુએશન જ બધી એવી ઊભી થઈ ને કે તને હું આ બધું ન કહી શક્યો ને જલ્દીમાં મારો ફેમિલી પ્રોબ્લેમ અને આ બધું થયું છે. સિચ્યુએશન ગમે તેવી હોય, તું મને મિત્ર સમજેશ, મને તારો ભાઈ સમજેશ મોટો, તો પ્રોબ્લેમ હોય તો મને કહેવાય, એનું કંઈક સોલ્યુશન નીકળે. સાચી વાત છે, પણ જો પરેશ અત્યારે બધું ઠેકાણે થયું છે, તું એક કામ કર, ગાડીમાં બેસ. શું ગાડીમાં બેસે? પાગલ થઈ ગયો છે આવ પ્રેમમાં. હું જાણે પછી કઈ વાતે નથી. હવે કશું બોલીશ કે પછી મને અહીંયા શોની બોલાવી છે ખાલી એમને બેસવા? સ્વીટી, સાચું કહું ને તો મને ખબર જ નથી પડતી કે હું શું કરું અને શું નહીં. હવે પાછું શું થયું સુષ્મા? સ્વીટી, મેં છે ને સાગર સાથે પાછો જવાનો નિર્ણય લીધો છે. ઓહ, આ બધો વિચાર ક્યાંથી આવી ગયો? સાગર જોડે પાછું જવું છે? ઓલો હરામી હે જે તને મારતો તો, તારી ઉપર હાથ ઉપાડતો તો, તારી ઉપર શક કરતો તો, એવા માણસ સાથે તારે પાછું જવું છે? હે શું કરું? કેમ શું કરું એટલે મોતના કૂવામાં પડવું છે પાછું? હે એનીથી પણ મોટું જોખમ છે આ સાગર પાસે જવા માટે. સ્વીટી, અમારા ડિવોર્સ તો થઈ ગયા, પણ છે ને તે છતાં પણ એ મને છે ને કેટલી વાર અલગ અલગ નંબર પરથી ફોનો કરે છે, મને મેસેજો કરે છે. એટલે મને એમ લાગ્યું કે ધર્મેશ સાથે આ રીતે રહેવા કરતાં તો સારું છે કે હું સાગર પાસે પાછી જતી રહું. ઓકે, મને ને તારી બધી વાત સમજાઈ ગઈ. તું એમ કહેવા માંગે છે કે ધર્મેશ સાથે હું આ રીતે, મતલબ કે ના એ મને એના ઘરે લઈ જઈ શકે, આઈ મીન તને, ના એ તને તારા ઘરે લઈ જઈ શકે, હા, ના તમારા બેના સંબંધનું કાંઈ નામ બહાર પડી શકે, એના કરતાં સાગર સાથે તારો એક સંબંધ હતો પતિ પત્ની તરીકેનો, એ તું પાછું શરૂ કરવા માંગે છો, એમ જ ને? હા. તો આ છે ને મૂર્ખામી છે. ધર્મેશ કદાચ
તારી સાથે આ રિલેશન બહાર ના પાડે, પરંતુ તને સાચવવાની, અને એ પણ આખી જિંદગી તને સાચવવાની જવાબદારી લેવા માટે એ વ્યક્તિ તૈયાર છે. પણ નહીં, આપણને એ નથી દેખાતું કે કોણ વ્યક્તિ આપણી કેટલી કેર કરે છે. ઓલો નાલાયક, હા, જેની સાથે તારા પતિ પત્નીનો સંબંધ બહાર હતો, ખુશ હતી તું એમાં? જે તારી ઉપર રોજ શક કરતો અને છેલ્લે તો હાથ પણ ઉપાડવા માંડ્યો હતો, એની સાથે તું ખુશ હતી? અરે એવા સંબંધ કરતા તો આવો છુપાયેલો સંબંધ રહીને આખી જિંદગી સચવાઈ રહે ને, એ બેટર છે. સાચું કહું ને તો મને કંઈ સમજાતું જ નથી કે હું મારા લાઈફનો શું નિર્ણય લઉં. એક બાજુ મમ્મી છે તો મને ટોર્ચર કર્યા કરે છે, અને મમ્મી ખોટી પણ નથી, એ બી તો સાચી જ છે ને એની જગ્યાએ, કે એ ગયા પછી મારું કોણ, અને ક્યાં સુધી હું આવી રીતે ધર્મેશ સાથે આવા રિલેશનમાં રહીશ. હા, તો એક સમજોતાની વાત છે ને. હું એમ નથી કહેતી કે તારા મમ્મીની વાત ખોટી છે, બધી વાત સાચી જ છે, પરંતુ હવે જ્યારે પ્રેમ તને થયો જ છે અને સામેવાળું વ્યક્તિ એટલું રાખે છે, હા, એ ના રાખતું હોય ને તો વાત અલગ છે, તો કહેવાય, પરંતુ એ દરેક વસ્તુ એડજસ્ટ કરવા તૈયાર છે ને? છે ને, કરે પણ છે, હું ના નથી પાડતી, પણ ક્યારેક એવું લાગે છે કે જ્યારે હોય ત્યારે એને ક્યાંક ને ક્યાંક ડર લાગ્યા કરે છે. હવે એ શ્યાનો ડર છે ને એ મને નથી ખબર. મને ખબર છે ને, મને ખબર છે શાનો ડર છે. આ સમાજનો. કારણ કે આ સમાજમાં એમના જે માવતર છે ને, એણે એમના લગ્ન બહુ ધૂમધામથી કરાવેલા છે. જે તું તારા સંબંધનું નામ બહાર પાડવા માંગે છો ને, એની પહેલા જ તે એનો સંબંધ ઓલરેડી બહાર પડેલો છે, કારણ કે એ ઓલરેડી મેરિડ છે. હવે તારી માટે થઈને એની વાઈફને મૂકી દે, ડિવોર્સ કરે, અને ચાલ એને ના પણ મૂકે પણ તારી સાથે લગ્ન કરે, તો જે એની પાછળની જિંદગી, જેના મા બાપે એના લગ્ન કરાવ્યા છે, આગળ જે કંઈ પણ એના મા બાપના સપના હતા, એનું શું? મતલબ એ ખાલી તારા વિશે વિચાર્યા કરે અને પાછળનું બધા પાસ્ટને એકદમ ધોઈ નાખે. કારણ કે, અને એ શું કામ એવું કરે? એની વાઈફ તો સાગર જેવી છે નહીં કે એની ઉપર શંકા કરે. એ તો એકદમ સીધી સાદી છે, કોઈ એવું કારણ જ નથી કે એની વાઈફને મૂકી શકે અને તમારા બંનેના રિલેશનને આગળ વધારી શકે. છતાં પણ એ આમ નામ રિલેશન રાખીને તારી સાથે આજીવન રહેવા માટે તૈયાર છે, દરેક જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે. તો પછી મૂંઝવણ છે નહીં છે આમાં? મને ખબર છે, હું બધી જ રીતે સમજુ છું, પણ ખબર નહીં, હું પણ ક્યાંક ગૂંચવાયેલી છું, જેમાંથી હું બહાર નથી નીકળતી. ધર્મેશનો ફોન? હા ધર્મેશ, અત્યારે હું સ્વીટીને મળવા આવી હતી. અત્યારે આવું? પણ સારું, આવું છું. હા, આવી. શું થયું? ખબર નહીં, ધર્મેશ મને એમ કહે છે કે તું અત્યારે ગેટ પર આવું, હું તને લેવા આવું છું. કાંઈ નહીં, વધારે પડતો વિચાર ના કર, મળીને આવ. સારું, ચલ હું એને મળીને આવું, પછી મળીએ આપણે. હા, સારું, બાય. એટલે શું તું જ્યાં હોય ને ઊભી રાખે છે? અરે અહીંયા જવાનું છે આપણે, પેલી ઓફિસે મળવાનું વાત તો થઈ હતી આપણે. બહુ ઘેરી હોય યાર તે. અરે અહીંયા જવાનું છે સામે. ધર્મેશ, આજો તો. શું છે? કોઈ અનનોન નંબર ઉપર આ પણ આ ફોટો તો મેં સુષ્માનો મોકલ્યો હતો. આ સુષ્માએ મોકલ્યો તમને? આ તો કોઈ અનનોન નંબર ઉપર છે, અને મારા ફોનમાં કેમ આવ્યો હોય? એક કામ કરો તો, ફોન કરો, કોણ છે? હલો હલો હલો, હા, કોણ છું? ક્યાંથી બોલું છું? શું કામ ફોન કર્યો છે એ મને ખબર છે, પણ કોણ બોલો છો તમે એ તો કહો મને. અરે કીધું ને, હું કોણ બોલું છું ને એ જાણવાની તમારે કોઈ જરૂર નથી. તમે એ જાણો કે મેં મોકલેલો ફોટો તમને કેવો લાગ્યો. અચ્છા, તો સાગર બોલે છે એમ ને? હા. આ ફોટો મોકલાવવા પાછળનું કારણ તારું? આ ફોટો મોકલાવવા પાછળનું કારણ એ જ છે કે
તમે જે મારી પત્ની સાથે હરી રહ્યા છો, ફરી રહ્યા છો ને જે આ રંગરેલિયા મનાવી રહ્યા છો ને એનું આ સબૂત છે મારી પાસે. એટલે કેવા શું માંગે છે તું? કહેવા એ જ માંગુ છું કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમારી રેપ્યુટેશન તમારા સમાજમાં બધી જ જગ્યાએ સારી છે. જો આ ફોટો અને આ ફોટો જ નહીં, તમારો વિડીયો પણ છે મારી પાસે, આ બધું હું વાયરલ કરી દઉં તો સમજી શકો છો તમે કે તમારી સાથે શું થઈ શકે છે. શું થયું ધર્મેશ? પણ અને બીજી વાત કે આ ફોટો જો તમારા ઘરે મોકલવામાં આવ્યો હોય તો, અરે આ તમારા ફેમિલી મેમ્બરે જોયો હોય તો, અને હા મુદ્દાની વાત તો રહી ગઈ કે તમે પરણેલા છો, તમારી પત્નીએ જો આ ફોટો જોયો હોય તો પછી સમજી શકો છો કે તમારી હાલત શું થાય. જો તું મારી વાત સાંભળ, આવી ગાંડા જેવી વાત નહીં કરતું. હલો હલો અરે પણ હલો વાત શું હલો છે? હલો. અરે પણ તું કેમ ગાંડા જેવો થઈ ગયો ને આમ ગભરાઈ ગયેલો કેમ લાગે છે? એક મિનિટ. કોને ફોન લગાવે છે? અરે એક મિનિટ, હું તમને સમજાવું બધું. આ છોકરો છે ને, અરે તું મને કઈક વાત તો કર. અરે હા, પેલા સુષ્માના હસબન્ડનો ફોન હતો, સાગરનો, અને મને કહે છે કે આ ફોટા બધા હું વાયરલ કરીશ ને તારા ફેમિલી મેમ્બરને મોકલાવી દઈશ તો સમજી લે કે તારું શું થશે. અરે યાર, મને તો ટેન્શન આવી ગયું. જે વાતનો ડર હતો ને એ જ વસ્તુ થઈ. એક મિનિટ, હું સુષ્માને ફોન કરું. ક્યાં છે? હજુ તું સુષ્માને ફોન કરે? એક મિનિટ. હલો, હા સુષ્મા, ક્યાં છે તું? એક કામ કરે તું, અરે હું પેલા સ્વીટી જે રહી છે ને એ સોસાયટીના ગેટની આગળ એક મારા ફ્રેન્ડની ઓફિસ પાસે ગયો છું. તું ફટાફટ આવ પ્લીઝ. હા, અમે રાહ જોઈએ, હું ને પરેશભાઈ બને છીએ. હા હા હા. હવે તું જરા મને માંડીને વાત કરીશ અને પાછી સુષ્માને અહીંયા બોલાવી. અરે પણ સિચ્યુએશન જ એવી ઊભી થઈ છે. પેલો સાગર મારા અને પણ મને એ વાત નથી સમજાતી કે મેં આ ફોટો તો ફક્ત સુષ્માને મોકલ્યો છું, તો સાગર પાસે ક્યાંથી આવ્યો, એણે તમને કેવી રીતે મોકલ્યો, તમારો નંબર, આ બધું. મારો નંબર તે કોઈને આપ્યો હતો? અરે નહીં, એ જ વિચાર કરું છું કે અને સુષ્માને મેં ફોટો મોકલ્યો અને એ ફોટો તમારામાં મોકલ્યો. અરે એ પણ સાગરે તમને મોકલ્યો. આ સાગર કોણ છે? અરે સુષ્માનો વર, જેમને ડિવોર્સ આપ્યા છે એ. અરે યાર, જો ધર્મેશ, તું અત્યારે એવા ચક્રવાતમાં ફસાઈ ગયો છે ને કે એમાંથી તને મારે બહાર કેમ કાઢવો ને એ જ મને સમજાતું નથી. અરે એ છોડા, સુષ્મા જલ્દી આવે તો સારું યાર. અરે યાર, સુષ્માને બહુ વાર લાગી. શું થયું ધર્મેશ? મને શું કામ બોલાવી અહીંયા આટલી જલ્દી? અરે યાર, અરે હું શું કહું છું કે મેં તને જે ફોટો મોકલાયો હતો ને, હા એક મિનિટ. અરે મારા ફોનમાં છે. અરે હા યાર, હા આપણા બંનેના જે ફોટા મેં તને મોકલ્યા હતા ને, હા, એ સાગરે પરેશના ફોનમાં મોકલ્યા છે ફોટા. આ સાગર પાસે આપણા બંનેના ફોટા આવ્યા ક્યાંથી? સાગરે છે ને મારો ફોન હેક કરી નાખ્યો હતો, પણ ફોન હેક કર્યો તો અમે છૂટા થયા એ પછી તો મેં આપણે પાસવર્ડ બધું બદલી નાખ્યું છે. તે છતાં પણ એની પાસે આ ફોટા કેવી રીતે આવ્યા? અરે તું સમજતી નથી, આ જે ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે. તારો ફોન તારા હાથમાં ના હોય ને તરત જ હેક કરી લે છે આજે. પણ ધર્મેશ, તમે આટલા બધા બીવો છો શું કામ આટલું ટેન્શન લો છો? અરે શું ટેન્શન ન લઉં મારી માં, તને કઈ ખબર છે એ મને શું ધમકી આપી છે અને ફોન કર્યો તે? હા, ફોટા બધા હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને તમે જ્યાં જ્યાં મળ્યા છો, જ્યાં જ્યાં સાથે રહ્યા છો, એ બધા જ ફોટા અને વિડીયો મારી પાસે છે. અને આ ફોટો અને વિડીયો જો કદાચ તારા ફેમિલીમાં કે તારી વાઈફ પાસે પહોંચશે તો તારું શું થશે? આવી તો મને ધમકી આપે છે અને તું કહે છે કે શું ટેન્શન લો છો.
અને તારી વાઈફને તારા ફેમિલીમાં આ વસ્તુ જાય તો એનો શું પરિણામ આવશે એ વિચાર કર્યો? એ વાતનું તો ટેન્શન છે મને. એક મિનિટ હું સાગરને અત્યારે જ ફોન કરું છું. હલો. અરે વાહ, ખબર જ હતી કે તું મને કોલ કરવાની છે. હજી તો મેં એક ફોટો મોકલ્યો ને આ તારો બિલ્ડર બી પણ ગયો. સુષ્મા, આવો તો મારી પાસે પૂરેપૂરો આલ્બમ છે. હા બોલ, કેથી હોય તો મોકલાવું. એક વાત પહેલા તો સાગર, તને કોઈ રાઇટ્સ નથી કે તું આ રીતે મારો પીછો કરે અને મારો ફોન હેક કરે. આપણા કાયદેસર ડિવોર્સ થઈ ગયા છે તો શું કામ મને હેરાન કરે છે? જો સુષ્મા, ડિવોર્સ તો છે ને આપણા સરકારી રીતે થયા છે, પણ મેં તને પ્રેમ કર્યો એનું શું? અને તે મારી સાથે જે આ છેતરપિંડી કરી એનું શું? અને આનો જ બદલો લઈ રહ્યો છું હું તારી પાસે. તે છે ને મારી સાથે ઠીક નહોતું કર્યું. જો સાગર, હજુ પણ હું કહું છું, હું છે ને નહીં છોડું, હું છે ને પોલીસ કેસ કરી દઈશ. અરે તારાથી થાય ને કરી લે. હવે હું પણ જોઉં છું કે તું પોલીસ કેસ કઈ રીતે કરે છે, કારણ કે તારા બિલ્ડરની આખી કુંડળી મારી પાસે છે. જો તે જરાક પણ ચાલાકી કરવાની કોશિશ કરી છે ને તો તમે બધા લોકો સાંભળી લેજો. જો કે મને એ પણ ખબર છે કે તમારો ફોન અત્યારે સ્પીકર ઉપર છે, એટલે તમે ત્રણેય સાંભળી લેજો કે આવું કઈ કરવાની કોશિશ કરી છે ને તો તમારા હાલ શું થશે. સાગર, હલો સાગર. ફોન સ્વિચ ઓફ આવે છે. એને કેવી રીતના ખબર પડી કે આપણો ફોન સ્પીકરમાં છે? એ ક્યાંક આપણને જોઈ રહ્યો છે કે શું? ખબર નહીં, આ છે ને બહુ માસ્ટર માઇન્ડ છે. આ નક્કી કંઈક ને કંઈક ઉધામાં કરશે જ. ખબર નહીં, મારો પીછો જ નથી છોડતો આ માણસ. હવે મને એ વાત નથી સમજાતી કે જો એણે પરેશનો નંબર લઈ લીધો હોય, તારો ફોન હેક કરી લીધો હોય, તો મારા ઘરે મારા ફેમિલીને ફોટા મોકલવા એના માટે એકદમ ઇઝી છે યાર. હવે તો શું કરવું મને કાંઈ સમજાતું નથી. તમે ટેન્શન ના લેશો, કંઈક રસ્તો કાઢીશું. અત્યારે હું ઘરે જઉં છું અને તમે પણ અત્યારે ઘરે જાઓ. એ તો મગજ છટકેલ છે. ક્યાંક તમારા ઘરે પહોંચી ગયો ને તો ખબર નહીં શુંનું શું થઈ જશે. અત્યારે તમે ઘરે જાઓ અને હું મારા ઘરે જઉં છું. સારું ચાલ, કંઈક રસ્તો કાઢ, કારણ કે નહીં તો ધર્મેશની જિંદગી બરબાદ થઈ જશે અને ધર્મેશ ક્યાંય નો નહીં રહે. હા, તું ઘરે જા. મારે પણ કાંઈ આ પાણી આવે ને પેલા પાળ બાંધવી જ પડશે. સારું જા, હા તું ગાડીમાં બેસ. ચાલ જલ્દી. છોડ મને, છોડી દે સાગર. સાગર, શું છે આ બધું? ભાગવું છે? ભાગી જા, રસ્તો ખાલી જ છે. અને શું કહે છે? શું છે એમ? હા છે ને, તારા પ્રત્યેનો હા મારો પ્રેમ છે. સમજી શકે છે ને તું કે હું તને કેટલો પ્રેમ કરતો હતો? હે, કેટલો પ્રેમ કરતો હતો હું તને, અને તું મને છોડી અને જતી રહી. જો સાગર, આ છે ને તારો રાઇટ્સ નથી. હવે આપણા ડિવોર્સ થઈ ગયા છે, એટલે આ જે મારપીટ કરવું એ પહેલા હતું. હવે આ બધો રાઇટ્સ છે જ તે. આ રીતે મને રસ્તા વચ્ચેથી ઉપાડી લાવીને કિડનેપ કરીને શું સાબિત કરવા માંગે છે? મારો પ્રેમ સાબિત કરવા માંગુ છું. હે, ફોનમાં પણ મેં કીધું હતું ને, હજી પણ તને કહી દઉં કે મેં છે ને કાનૂની રીતે તને ડિવોર્સ આપ્યા છે. બાકી પ્રેમ તો છે ને હજુ પણ તને એટલો ને એટલો જ કરું છું. હા, તારી વગર રહી નથી શકતો. એનું શું કરવું? દિવસ રાત મને તું જ યાદ આવે છે. એનું શું કરવું મારે? બોલ. જો સાગર, આ જે કંઈ પણ તું કરે છે ને એ ખોટું કરે છે. અને ધર્મેશે તારું શું બગાડ્યું છે? હે, અમારા જે કંઈ પણ રિલેશન છે તું
તું શું કામ વચ્ચે આવે છે? વાહ, ધર્મેશે મારું શું બગાડ્યું છે એમ કહેવા માંગે છે તું? ધર્મેશ છે ને, એણે મારો પ્રેમ લીધો છે મારી પાસેથી અને તને છીનવી લીધી છે મારી પાસેથી, અને તું કહે છે કે ધર્મેશે મારું શું બગાડ્યું છે? જો એ તારી જિંદગીમાં આવ્યો જ ન હોત અને તે એની સાથે પ્રેમ કર્યો ન હોત તો આપણા બંનેનું લગ્ન જીવન સુખી રીતે વીતતું જતું ને. શું કામ આવ્યો એ વચ્ચે? અને જે વચ્ચે આવ્યો ને એ મને ના ગમ્યું, એટલે જ મેં એનો રસ્તો પણ કરી નાખ્યો છે. જોયા હતા ને તે ફોટા? જોયા હતા ને તારા અને એના ફોટા? જો એણે થોડીક પણ ચાલાકી કરી છે અને તારી સાથે લગ્ન કરવાની કોશિશ કરી છે ને, તો હું એને જીવતો નહીં મૂકું. હું છે ને, હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છું. મને તારા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. જ્યાં જાઉં છું ને ત્યાં મને મારી સુષ્મા જ દેખાય છે, કારણ કે મેં તને છે ને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. તારા સિવાય બીજી કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ નથી જોયું. અને જો એ છોકરી મારી સાથે, પોતાના પતિ સાથે જો આવો વ્યવહાર કરે અને એને ધોકો આપે ને, તો તું સમજી શકે છે એ વ્યક્તિ ઉપર શું એની અસર થાય છે અને એની શું હાલત થાય છે. બોલ, હજી તારી પાસે મોકો છે કે તું શું કરવા માંગે છે? મારી સાથે પાછા લગ્ન કરવા છે કે તારે ધર્મેશ પાસે જવું છે? તારી સાથે પાછા લગ્ન કરીને મારે મોતના કૂવામાં નથી પડવું. કેવી રીતે મેં મારું જીવન વિતાવ્યું ને તારી સાથે, એ મારું મન જ જાણે. અચ્છા, મતલબ કે તારે મારી સાથે નથી રહેવું એમ જ ને? બોલ ને. નથી રહેવું મારે. તો એક વાત કાન ખોલીને સાંભળી લે. તું મારી નહીં થા ને તો હું તને કોઈની નહીં થવા દઉં. તને છે ને જીવથી મારી નાખીશ. કાં તો આજે તું નહીં અને કાં તો હું નહીં. આજે તો તને જીવથી નહીં છોડું. એક મિનિટ, આવી ભૂલ તો તું જરાય નહીં કરતી. ખબર છે ને? ખબર છે? તારા અને ધર્મેશના ફોટા મારી પાસે છે, અને જો એ ફોટા મેં એમના ફેમિલીને મોકલી દીધા તો ધર્મેશને શું હાલ થશે? હે? અને આમ પણ ધર્મેશને તો છે ને હું જીવતો મારી નાખવાનો છું. અને છે ને આ ફોટા વાયરલ કરીને એની ફેમિલીને પણ બરબાદ કરી દેવાનો છું. બોલ, હવે જવું છે તારે? જવું છે? ના. જવું હોય તો દરવાજો ખુલ્લો છે, જઈ શકે છે. બોલ, હવે તને તારી ઇજ્જત વાલી છે કે પછી તારા પ્રેમની ઇજ્જત વાલી છે? ના, ધર્મેશને કંઈ ના કરતો. તારે એવું જ છે ને કે હું તારી પાસે પાછી આવી જાઉં? તો સારું, હું તારી પાસે પાછી આવી જઈશ. પણ તારે પણ મને એક વચન આપવું પડશે કે તારી પાસે આવ્યા પછી તું ક્યારેય ધર્મેશનો વાળ પણ વાંકો નહીં કરે. વિચારું છું કે મારે શું કરવું અને શું નહીં. બોલ, તું સાચે જ મારી પાસે આવવા માંગે છે? હા, હું તારી પાસે પાછી આવી જઈશ. હા તો ચાલ, આપ્યું તને વચન કે જો તું મારી પાસે પાછી આવી જઈશ ને પાછી મારી સાથે લગ્ન કરી લઈશ ને તો હું ધર્મેશને કાંઈ નહીં કરું, એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. સમજી? પણ મારી સાથે લગ્ન કર્યા પછી પણ ચાલાકી તો કરતી જ ને, નહીતર અત્યારે જેવો હું દેખાઉં છું ને, હકીકતમાં હું એવો જ છું. ગમે તે વ્યક્તિને મારતા મને 1 મિનિટ પણ નથી થતી. ચલો તો ઘરે જઈએ આપણે, અને એ પણ આપણા. ચલો. સુષ્મા, હવે શેનું ટેન્શન છે? હવે તો પેલા સાગરને પણ પોલીસ પકડીને લઈ ગઈ.
તો કેમ આમ ઉદાસ બેઠી છે? એમ નહીં, બધી વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ બરાબર. આ તો ઠીક, હું છે ને બનવા કાળે જોઈ ગઈ કે સાગર તને પકડીને લઈ જતો હતો અને મેં પોલીસને કોલ કરી દીધો. નહીતર તારું શું થાત? અને હવે જ્યારે બધી સિચ્યુએશન હેન્ડલ થઈ ગઈ છે, સાગરને પોલીસ પકડીને લઈ ગઈ છે, બધુંય થઈ ગયું, તોય તારા મોઢા પર તો ઉદાસી જ છે. વાત એવી નથી. સાચું કહું ને તો ક્યારેક છે ને આપણે આપણી ભૂલો સમજી જ નથી શકતા. ઘણી બધી ભૂલો આપણે આપણી લાઈફમાં કરતા હોઈએ છીએ. ક્યારેક એનું પ્રાયશ્ચિત પણ થઈ જાય છે, પણ ક્યારેક એવી ભૂલો કરી બેસીએ છીએ ને કે જેનું કોઈ પ્રાયશ્ચિત જ નથી હોતું. સાચું કહું ને સ્વીટી, મને ખબર છે કે આ જે કંઈ પણ થયું ને એમાં ફક્ત ને ફક્ત વાંક મારો જ છે. હા, આ જે કાંઈ પણ થયું એમાં ફક્ત ને ફક્ત વાંક તારો છે. શું કામ ખબર છે? કારણ કે તને પહેલેથી ખબર હતી કે તું ધર્મેશ સાથે ગમે એ રિલેશન બનાવ, ગમે એટલા ક્લોઝ બનાવ, પરંતુ એના ઓલરેડી મેરેજ થઈ ગયા છે અને જેના મેરેજ થઈ ગયા છે એની સાથે આગળ કોઈ ભવિષ્ય નથી હોતું. જ્યારે સાગર તો તને ગાંડો પ્રેમ કરતો હતો, એટલે તો જો ને તારા મૂક્યા પછી સાગર તારી પાછળ ગાંડો થઈ ગયો. એમ છતાં પણ તે સાગરનું ના વિચાર્યું, તે ધર્મેશનું જ વિચાર્યું અને તારી આખી લાઈફ સ્પોઇલ કરી દીધી. તારી વાત સાચી છે, પણ એમાં સાગરની પણ ક્યાંક ને ક્યાંક ભૂલ હતી. જો એવા સમયે એણે મને સાચવી લીધી હોત ને તો મને ધર્મેશ પ્રત્યે કદાચ લાગણી જ ના થાત. પણ શું થયું? સાગરે મારી સાથે ન કરવાનું વર્તન કર્યું. એના વર્તનના લીધે હું એનાથી દૂર થઈ ગઈ અને મને એની સામે ધર્મેશનું વર્તન સારું લાગ્યું તો હું ધર્મેશની થઈ ગઈ. સાચું કહું ને તો એક સ્ત્રી છે ને પ્રેમ અને લાગણીની ભૂખી હોય છે. જ્યાં એને લાગણી મળે ને એ ત્યાં ઢોળાઈ જાય છે. સાચું કહું સ્વીટી, અત્યારે હું જ્યારે જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે હું એક એવા રસ્તા પર આવીને ઊભી રહી ગઈ છું ને કે જેની ના તો કોઈ સીમા છે અને ના કોઈ રસ્તો. મને કોઈ રસ્તો નથી દેખાતો. હું અત્યારે પોતાને સાવ એકલું ફીલ કરું છું. નહીં સુષ્મા, હવે આવું બધું વિચારવાથી કોઈ ફાયદો નથી થવાનો. જે થવાનું હતું એ ઓલરેડી થઈ ગયું છે અને કહેવાય છે ને આ ઉપરવાળો જે કાંઈ પણ કરે છે ને એ સમજી વિચારીને કરે છે, કારણ કે આપણી કરતાં એની યોજના તો કંઈક અલગ જ હોય છે. એટલે કદાચ આગળ આના કરતાં પણ કંઈક સારું તારા જીવનમાં અને નસીબમાં લખ્યું હશે. એટલે રડવાનું બંધ કર અને આશા અમર છે, ખબર છે ને? હા, તારી વાત સાચી છે. મને આ થયા પછી એટલું તો ખબર પડી ગઈ કે લાઈફમાં છે ને કોઈ પણ ડિસિઝન સમજી વિચારીને જ લેવાના. જો ઉતાવળે ડિસિઝન લઈએ ને તો એનું પરિણામ સારું નથી આવતું. એટલે મને એટલું તો સમજાઈ ગયું છે કે ક્યારેય છે ને પોતાનો સ્વાર્થ નહીં જોવાનો. અને મેં હંમેશા મારો સ્વાર્થ જોયો. પણ કંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર